શ્રીજી દ્વાર હવેલી શિકાગોના આંગણે 10મા પાટોત્સવના શુભ દિવસે અને શુભ પ્રસંગોમાં પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંદ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ રસરાજ શ્રી કૃષ્ણના દિવ્ય ગુણગાન કરવાનું સૌભાગ્ય, મને બોલવાનું, કીર્તનકારોને સંગીતકારોને ગાવાનું અને આપ સૌને શ્રવણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણે બધા જ આ દશાબ્દીમાં નિમિત્ત બન્યા છે પ્રભુની પ્રસન્નતા માટે, આપણા સત્સંગને અર્પણ કરવા માટે. ચિરાયુષ્માન આશ્રય કુમારજી, ચિરાયુષ્માન શરણમ કુમારજી, આ બંને બાળકોની ઈચ્છા હતી કે આજે છેલ્લો દિવસ છે, અમે બંને પણ સત્સંગ કરાવીશું. અને સામેથી કહે ત્યારે હું કોઈ દિવસ ના કહેતો નથી. બચ્ચોं के नन्हे हाथों को, बच्चों के नन्हे हाथों को चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाएंगे. શરૂઆત જ્યાં સુધી જિજ્ઞાસા છે, જ્યાં સુધી ઉત્સાહ છે, જ્યાં સુધી ઉત્કંઠા છે, જ્યાં સુધી સંપ્રદાય માટે કંઈ કરવાની ખુમારી એમના મનમાં છે, ત્યારે પિતા તરીકે, ગુરુ તરીકે મારું કર્તવ્ય છે કે એમને મોટિવેટ કરવા જોઈએ અને એમને હું એક પ્રોત્સાહન આપતો રહું છું. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીથી, પુરુષોત્તમજીથી 7 બાળકો સુધી જ્યારે આ લોકો બધા નાના હતા ત્યારે આ મંગલાચરણ શીખવાડતો તે પહેલા એ લોકોને 7 બાળકોના જ્યારે નામ હું કંઠસ્થ કરાવતો ત્યારે હું કહેતો કે ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, એમ જ્યારે હું બધાના નામ ગણાવતો ત્યારે આ ગિરધરજી પછી ક્યારે બાલકૃષ્ણજી બોલે, બાલકૃષ્ણજી પછી કોઈ યદુનાથજી બોલે, યદુનાથજી પછી કોઈ રઘુનાથજી બોલે, એમ આગળ પાછળ નામ થતા. એટલે મેં એ લોકોને સૂત્ર આપ્યું કે જીજી બીજી RYG, જીજી બીજી RYG. જીજી એટલે ગિરધરજી, ગોવિંદરાયજી, બીજી એટલે શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજી, અને RYG એટલે રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. तो 2-4 किताबें पढ़कर भी वो भी हम जैसे हो जाएंगे. પછી આ બધા રોજના સંસ્થાઓની વ્યવસ્થાઓ, મંદિર મુખિયાજીઓની વ્યવસ્થાઓ, આ નિરંતર ચાલતું રહેતું ક્રમ છે. और કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્ય ઇતિ મે મતિ. મહાપ્રભુજી કેટલી વિલક્ષણ ઘોષણા કરી છે કે કલિયુગમાં ભક્તિ માર્ગને માનવું, એના ઉપર ચાલવું અને પછી એમાં ટકી રહેવું એ દુસ્સાધ્ય ઇતિ મે મતિ. મહાપ્રભુજી પોતાના નામથી ઘોષણા કરી રહ્યા છે કે કલિયુગમાં બીજા કોઈક રીતે તમારે ઇન્વોલ્વ ક્યાંક થવું હશે તો યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ, પણ ભક્તિ માર્ગ પર જો ચાલવું હશે તો કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. જો આમાં ચાલવું હશે, એમાં ટકવું હશે, એને જાણવું હશે તો કલિકાલમાં ઘણું કપરું થવાનું, અઘરું થવાનું. કારણ કે મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં એ વિષયનો સ્પર્શ કર્યો છે. એનો વિસ્તાર પછી ટીકાકારોએ બહુ અલગ અલગ રીતે કર્યો છે, પણ જે લોકોએ કૃષ્ણાશ્રયના ગ્રંથને જાણ્યો છે, માણ્યો છે, એમને ખબર છે કે મહાપ્રભુજીએ સત્પીડા વ્યગ્રલોકની વ્યાખ્યા કરી છે. સત્પીડા વ્યગ્રલોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. તમે જ્યારે કોઈ પણ રીતે કોઈ પાર્ટીનું આયોજન કરતા હશો, કોઈ ઇલેક્શનની વાત કરતા હશો, કોઈક પરેડની વાત કરતા હશો, કોઈક ફંક્શનની વાત કરતા હશો, કોઈક મ્યુઝિકલ ઇવેન્ટની વાત કરતા હશો, કોઈક સોશિયલ ઇવેન્ટ્સ કે આપણા પ્રસંગોની વાત કરતા હશો, ત્યારે વિઘ્નો થોડા ઓછા આવશે. પણ તમે જો સત્સંગની વાત કરતા હશો, કથાની વાત કરતા હશો, મંદિર વ્યવસ્થાની વાત કરતા હશો, મનોરથની વાત કરતા હશો, કોઈક સુંદર દિવ્ય આયોજન કરવાની વાત કરતા હશો,
તો તમારે એટલા બધા જણાના, એટલા બધા લોકોના મન સાચવવા પડશે, એટલી બધી વ્યવસ્થાઓની તાલમેલ ગોઠવવી પડશે, એટલા બધાઓ પાસે ડોનેશન માંગવા પડશે, એટલું બધું તમારે એ ડોનેશન લીધા પછી પણ you are always, you will be answerable to everyone. અને એટલી જિમ્મેદારીથી આ તમારી કસોટી થશે, કારણ કે સત્પીડા વ્યગ્ર લોકેશુ. ગુણવંતભાઈ એવું લખ્યું કે આ સંસારમાં અનીતિ, દુરાચાર, દુર્નીતિ આ બધું બહુ જ વ્યાપક રૂપમાં ચાલી રહ્યું છે અને શાસ્ત્રો પણ એના પુરાવાઓ આપે છે. ગુણવંતભાઈ એવું લખે છે કે આ દુરાચાર કરવા માટે દુર્જનો જવાબદાર નથી, સજ્જનો જવાબદાર છે. એમણે કંઈક એવી વાત કરી કે આ સંસાર સમાજમાં જે ચાલી રહ્યું છે એના માટે ફક્ત દુર્જનો જવાબદાર નથી. દુર્જનો તો દુર્જનતાની, એમના દુસ્સંગના કારણે પ્રગટ થયેલી બુદ્ધિથી એમના કાર્ય કરી જ રહ્યા છે અને એ એમના કાર્યમાં કાલ પ્રવાહ છે એટલે સફળ થઈ જ રહ્યા છે. પણ સજ્જનોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર થઈ જાય છે. સજ્જનોની નિષ્ક્રિયતા એ દુર્જનતાના કાર્યને વેગ આપવા માટે કારણભૂત બની જાય છે. तो यकीन और दुआ ये दोनों नजर नहीं आते. यकीन એટલે કે વિશ્વાસ અને दुआ એટલે કે કૃપા. यकीन और दुआ, विश्वास અને कृपा ये दोनों नजर नहीं आते लेकिन नामुमकिन को मुमकिन कर जाते हैं. આ બંને દેખાતા નથી પણ અસંભવને સંભવ કરવાની શક્તિ અગર આ દુનિયામાં કોઈ બે તત્વમાં હોય તો એક તત્વનું નામ છે વિશ્વાસ અને બીજા તત્વનું નામ છે કૃપા. આ રોજ આપણને દેખાતા નથી. શ્રી મહાપ્રભુજીના શબ્દોને યાદ કરીએ તો અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. સત્સંગમાં, પ્રભુની લીલામાં, ગુણમાં, પ્રભુના સ્વરૂપમાં, ચરિત્રમાં, ઠાકોરજીના ચરિત્રમાં, ગુરુજનોના સ્વરૂપમાં, ગ્રંથોના સ્વરૂપમાં, મંત્રોના સ્વરૂપમાં અને પંથની સિદ્ધાંતિક ભૂમિકામાં લેશ માત્ર અવિશ્વાસ ન કરવો. અગર અવિશ્વાસ પેદા થાય તો સર્વથા બાધકસ્તુ સ, એ આપની ભક્તિની પ્રાપ્તિમાં પણ રૂકાવટ તો નહીં નાખે પણ અવિશ્વાસ સ્પીડ બ્રેકર્સ તો જરૂર ઊભા કરી દેશે. આપના ભક્તિની ગતિને ધીમી પાડી દેશે. तो यकीन और दुआ नजर नहीं आते लेकिन नामुमकिन को मुमकिन कर जाते हैं. એ અસંભવને સંભવ કરી જાય છે અને ભગવાનના રાસમાં પ્રવેશ કરવા માટે ત્રણ શુદ્ધિઓ જરૂરી છે. પ્રભુના રાસમાં પ્રવેશ કરવો હોય, કારણ કે રાસ એ વિલક્ષણ લીલા છે અને નહીં પ્રવેશ વિધિ હરનો. આ માર્ગ છે વલ્લભ વર્ણો રે, નહીં પ્રવેશ, માર્ગમાં જ પ્રવેશ કરવા માટે નહીં પ્રવેશ વિધિ હરનો કહ્યું હોય તો રાસ તો બહુ આગળની વાત છે. પ્રવેશ કર્યા પછી બ્રહ્મ સંબંધ લેવું એ પૂર્ણતા નથી, બ્રહ્મ સંબંધ લેવું એ પ્રારંભ છે. બ્રહ્મ સંબંધથી જેમ ભક્તિની પ્રારંભિક ભૂમિકા, ભક્તિના બીજની સ્થાપના આપણા અંતરમાં થાય છે અને ભક્તિ રૂપી બીજની સ્થાપના હૃદય રૂપી ખેતરમાં થાય ત્યારે એ બ્રહ્મ સંબંધ આત્મનિવેદન બને અને બીજ સ્થાપાય ત્યારે બીજની ગતિ છે. ધ નેચર ઓફ સીડ શું કહે છે? બોટનીમાં તમે કોર્સમાં અમારે આવતું હતું કે બીજ બે પ્રકારે ગતિ કરે, રૂટ્સ બનીને નીચે ફેલાય છે અને અંકુર બનીને બહાર ફૂટે છે. અને ભક્તિનું બીજ જે બ્રહ્મ સંબંધ દ્વારા હૃદયરૂપી ખેતરમાં મહાપ્રભુજી પધરાવે છે ત્યારે એની પણ ગતિ ઉભય રૂપેણ સંસ્થિતા એ બે પ્રકારથી થાય છે. અંદર એના રૂટ્સ બને છે, એટલે કે જેમ આપ બ્રહ્મ સંબંધ લો તેમ ઈશ્વર પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો, સિદ્ધાંતો પ્રત્યેનો ધીમે 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 આપને એક અનસીન વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ, કરુણા આ બધું અંદર ધીમે ધીમે આ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા આ જે બીજ નીચે ગતિ કરે છે અંદર અંતઃકરણ મધવાક્ય મહાપ્રભુએ કહ્યું કે સાવધાન ત્વયાશ્રમ, એ ગતિ તમારી અંદર કરી રહ્યું છે. બ્રહ્મ સંબંધ 9 વર્ષે લીધા હોય, કદાચ ઠાકોરજી પધરાવાની ઈચ્છા આપને 70 વર્ષે પણ થઈ શકે. किसी बीज को अंकुरित होने में
2.5 साल लगता है और किसी बीज को हो सकता है 20 साल लग सकते हैं। જેવું માટી, જેવું ખાતર, જેવી પાણી અને જેવી હવા, આ 4 વસ્તુ જેટલી બીજને લાગશે એટલું બીજ જલ્દી અંકુરિત થશે. માટી, ખાતર, પાણી અને પવન, સત્સંગ, સ્મરણ, સેવા અને કીર્તન, આ 4 જો ભક્તિના બીજને અનુકૂળ થઈ જાય તો જે દૂષ અંદર પ્રસરી રહ્યા છે એ બહાર અંકુરિત થઈને અને આપને સત્સંગમાં પણ રુચિ થાય, આપને અષ્ટાક્ષર નિરંતર બોલવામાં પણ રુચિ થાય, ઠાકોરજીના કીર્તન ગવાતા હોય તો પણ રુચિ થાય અને સેવા કરવાની પણ આપના મનમાં ભાવના જન્મે. આ 4 વસ્તુનો સહયોગ થાય. રાસના સ્વરૂપને વર્ણનનું શ્રવણ કરીએ તે પહેલા રાસના માટેની પૂર્વ તૈયારી આપણે કરવી હોય તો જેમ ભગવાન મુરલીમાં શ્વાસ પૂરે છે, આપણે પહેલા દિવસે વાત કરી હતી, ભગવાન મુરલીમાં શ્વાસ પૂરે છે પણ વિશ્વાસ તો મુરલી ભગવાનમાં પૂરે છે. આ સ્વરનું જે માધુર્ય જગતમાં પ્રસરે છે એ માધુર્ય ક્યાંથી પ્રસરે છે? એ માધુર્ય પ્રસરે છે મુરલીના વિશ્વાસમાંથી. શ્વાસ ભગવાને પૂર્યો પર વી નામનો ઉત્સર્ગ તો વેણુ ભગવાનને આપી રહી છે. એ વી નામનો ઉપસર્ગ જ રાસમાં પ્રવેશ કરવાનું પહેલું માધ્યમ છે. શ્વાસ અને વિશ્વાસ, આ વી નામનો ઉપસર્ગ महाप्रभु जी कहे छे कि रास में अगर आपको प्रवेश चाहिए तो पहली शर्त यह है कि विवेकस्तु हरिः सर्वम. आपने विवेक એટલો હોવો જોઈએ કે હું જેમની વાત સાંભળી રહ્યો છું કે સાંભળી રહી છું એક વૈષ્ણવ તરીકે નહીં પણ એક ગોપી બનીને સાંભળી રહ્યો છું. ये विवेक होना चाहिए. મર્યાદા ભક્ત, મર્યાદા પ્રકારથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનાર મીરા વૃંદાવનમાં જ્યારે બાદશાહે સૂચના મોકલાવી कि आप मेवाड़ से आप वृंदावन तक आ गई हैं और आपके बारे में सुना गया है कि आप कृष्ण की भक्ति की बहुत बड़ी माहिर है और आप इतनी भक्ति करती हैं इस संसार में कोई नहीं कर पाता. और अकबर ने મળવાના બે ઈરાદા હતા. એક તો મેવાડ વંશની રાણી હતી અને બીજી કૃષ્ણની ભક્ત હતી. જ્યારે બાદશાહે કહેવડાયું, રાજા માનસિંહ કહેવા ગયા કે બાદશાહ સલામત આપકો મિલને આए हैं, ત્યારે માળાજી કરતા કરતા મીરાએ એટલો જ પ્રશ્ન કર્યો હતો કે વૃંદાવન में और कोई भी पुरुष रहता है, आज पहली बार मालूम पड़ा. मैं तो जानती थी कि कृष्ण के सिवाय कोई पुरुष वृंदावन में हो ही नहीं सकता. कोई पुरुष, बादशाह नाम का कोई और पुरुष भी वृंदावन में रहता है, ये पहली बार मालूम पड़ा. असुवन जल सींच सींच प्रेम बेद बोई, मेरे तो गिरधर गोपाल दूसरो न, जाके सर मोर मुकुट मेरो पति सोही, संतन बीच बैठ बैठ लोक लाज खोई, भगत देख हंसी जगत देख रोई, असुवन जल सींच सींच प्रेम बेल बोई. जो मर्यादा भक्ति थी એટલે ભક્તિનો પ્રકાર મર્યાદાનો છે. કૃષ્ણ તો કૃષ્ણ છે, જેમના ભક્તિનો પ્રકાર છે. પાંડુરંગ વિઠ્ઠલનાથજી પંઢરપુરમાં બિરાજે છે, એમનો ભક્તિનો પ્રકાર એટલે કે ઉપાસના સાધનાનો પ્રકાર મર્યાદા વૈદિક ઉપચારથી થઈ રહ્યો છે. પણ કૃષ્ણ તો કૃષ્ણ જ છે. તિરુપતિ બાલાજીમાં ષોડશોપચાર પૂજા રોજ થઈ રહી છે. ભક્તિનો પ્રકાર મર્યાદાનો છે, અર્ચન પદ્ધતિ મર્યાદાની છે, પણ તિરુપતિ કૃષ્ણ તો કૃષ્ણ જ છે. જગન્નાથપુરીમાં ભગવાન જગદીશ બિરાજે છે. જે પ્રકારે ભક્તિ થઈ રહી છે એટલે કે જે પ્રકારે ત્યાં સેવા અર્ચના થઈ રહી છે એ વૈદિક ક્રમ છે, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે. એમ મીરાબાઈએ કહ્યું કે પહેલી શરત કે વિવેક, કે જ્યારે હું રાસમાં પ્રવેશ કરું છું ત્યારે હું પુરુષ કે સ્ત્રી, વૃદ્ધ કે યુવા રહેતો નથી. હું કેવલ અને કેવલ આત્મા બનીને શ્રવણ કરું છું, કારણ કે એ પરમાત્માની વિરાટ લીલાનું દર્શન કરી રહ્યો છું. અને પરમાત્માની વિરાટ લીલાનું દર્શન કરવા માટે સૌથી પહેલા એ વિરાટને અનુભવવો હોય તો આપણામાં વિવેકને જન્મ લેવો પડશે. અને આપણામાં વિવેકનો જન્મ નહીં થાય ત્યાં સુધી રાસમાં પ્રવેશ થતો નથી. कृष्ण स्वामी है वो तो शुरुआत है,
पर कृष्ण मेरा सर्वस्व है, એ જ તો જીવનની પૂર્ણતા છે. સ્વામિત્વ ભાવથી તો પ્રારંભ થાય છે યાત્રા, પણ એ સંપૂર્ણતા એની ક્યાં છે કે એ મારું સર્વસ્વ છે. नौकर मालिक का संबंध सेवका नाम यथा लोके व्यवहार प्रसिद्ध है. શું થાય છે ઘણીવાર આ બધા ક્રમને સમજવા માટે પ્રભુને પણ હવે કલિકાલમાં ભક્તનો વિવેક ન તૂટી જાય એના માટે ખ્યાલ રાખવો પડે. કારણ કે પ્રભુ જો પ્રસન્નતાથી સખ્ય ભાવમાં એનાથી વ્યવહાર કરતા થઈ જાય तो कदाच वैष्णव पोतानो जीव पोतानो विवेक भूल जाए. भक्त को डर है कि भगवान कहीं रूठ न जाए. भक्त को डर है कि भगवान कहीं रूठ न जाए. और कलिकाल में तो भगवान को भी डर है कि भक्त की आस्था कहीं टूट न जाए. भक्त को डर है कि भगवान कहीं रूठ न जाए. कलिकाल में अब भगवान को भी डर है कि भक्त की आस्था कहीं टूट न जाए. और मुझे डर है कि भक्त और भगवान के इस मधुर संबंध में रास में प्रवेश करने का रास्ता कहीं छूट न जाए. तो આપણે શું વિવેકથી આપણે જો ઠાકોરજીના સ્વરૂપને કે જે વખતે રાસનું વર્ણન થઈ રહ્યો છે હું એ વખતે મારા નામને, મારા આઈડેન્ટિફિકેશનને, મારા સંપૂર્ણ અસ્તિત્વને કૃષ્ણમય કરું. હું શિકાગોથી વૃંદાવનમાં પ્રવેશ કરું तो ज तो वो घटना हो सकती है. वो जो शिकागो में ज बेसी रही तो रास में प्रवेश संभव आ विवेक है. बीजा रास में प्रवेश करवानी बीजी शर्त ए छे रासना प्रसंग में, रासना चरित्र में, रासना वर्णन में प्रवेश करवानी बीजी शर्त शुकदेव जी मूके छे के अनन्य रूपिणः सतम भजे. कृष्ण ही मेरा स्वामी, कृष्ण का ही मैं सेवक और कृष्ण सिवाय હવે મને જીવનમાં બીજું કઈ ન ખપે એવા દ્રઢ વિશ્વાસથી. તો મહાપ્રભુજી પ્રમાણ શું આપ્યું કે આપણે આપણી અનન્યતાની વાત કરીએ એના બદલે ઠાકોરજીને પૂછી જોઈએ કે અમે કેવા હોઈએ તો તમને ગમે. એટલે ભગવાનના ગીતાના વચનને મહાપ્રભુજી કોટ કરે કે અનન્યશ્ચિંતયંતો મામ નિત્યયુક્તામ उपासते. भगवान गीता जी में कहूं अर्जुने पूछ्યું કે आज चलो भक्ति योग में 12वां अध्याय में भगवान पूछवा लाग्या, अर्जुन पूछवा लाग्यो कि केशव ये बताइए कि आपको कैसा भक्त आपको प्रिय लगे जिस पे आप खुद बरसना चाहो. तो भगवान ने पहली शर्त शू मूकी? अनन्यश्चिंतयन्तो माम. जो पूर्ण अनन्य भाव से मेरी भक्ति करता है, मुझे ही स्मरण करता है, मेरा ही नाम लेता है, मेरे ही स्वप्न देखता है, मुझे ही पाना चाहता है, मुझसे और कुछ नहीं चाहता, सिर्फ मैं और मुझे ही उसे. कृष्ण पासे कृष्ण सिवाय बीजू कई मांगवा जेवुं हतुं. एक तुम जो मिल गए हो तो फिर जहां मिल गया है. तो भगवान कही रह्या छे कि अनन्य भावथी जे मने भजे छे अर्जुन એ શું કરે છે મને બહુ ચિંતા નથી, પણ એને જો અનન્યતા મારામાં હોય તો યોમે ભક્ત સમય પ્રિય. ભગવાને ગીતામાં કહ્યું કે એ ભક્ત મને ખૂબ પ્રિય લાગે છે. જૂના જમાનામાં રાજા એકવાર વિદેશ આવ્યા અને રાજા વિદેશ આવ્યા તો રાજાની 8, 10, 12 રાણીઓ હતી. બધી રાણીઓને રાજાએ પ્રશ્ન કર્યો कि भाई मैं जा रहा हूं विदेश पहली बार, आप सबको जो जो चाहिए अपनी लिस्ट बना के भेज दीजिए. बधी राणियों पोतानी लिस्ट बनाईने मोकली कि मेरे लिए ये लेके आना, ये लेके आना, ये लेके आना. एम बधी राणियों राजाना महलमां लिस्ट मोकलावी दीधी. एक राणीए एक कागळ उपर मोटा अक्षरमां एक लख्युं અને એક લખીને રાજાના મહેલમાં મોકલાવી દીધું. પણ રાજાએ ચિઠ્ઠી બધી વિદેશ આવીને ખોલી કે ભાઈ મારા રાણીઓ માટે લાવવાનું છે, એમાં કઈ મોટી વાત નથી કે રાજા માટે. तो 8 રાણીઓ હતી એમાંથી 7 માટે તો રાજા બધું લઈને આવ્યો. 2 મહિના પછી પાછો જ્યારે મહેલમાં આવ્યો ત્યારે 7 રાણીઓ માટે જે મોટા મોટા બધા કન્ટેનર્સ આવ્યા હતા એ બધા રાણીઓના 7 ના મહેલોમાં મોકલી આપ્યા. હા, એક જેના ઉપર લખ્યું હતું
એ આખી યાત્રામાં કેટલી વખત એ રાજાએ તે પેલા એક લખેલા કાગળને વાંચ્યો હશે કે આ કહેવા શું માંગે છે. આ મેં પૂછી લીધું. હવે એ જમાનામાં ફોન તો હતા નહીં, પત્રો લખે નહીં, મેસેજ લખે નહીં. બાબા કહેતા હતા હવે પૂછવું કેવી રીતે? તો કમસે કમ 2 મહિનામાં 35-40 વખત એને રાજાએ આ જોયું હશે. મહેલમાં આવ્યા પછી પણ રાજાએ બધાના મહેલમાં પોતપોતાના સાહિત્યને મોકલાવ્યું અને છેલ્લે એ પત્રને લઈને રાણીના મહેલમાં એ રાજા પોતે ગયો. અને જ્યારે રાણીના મહેલમાં એ રાજા પોતે ગયો ત્યારે રાણીને ખબર હતી કે એ જરૂર મને મારા મહેલમાં આવશે. એટલે રાણીએ ફૂલ પાથરી રાખ્યા હતા. અને જેમ રાજા અંદર પ્રવેશ કરે છે, પ્રવેશ કરતાની સાથે राजा पहलो प्रश्न હતો कि महारानी आपने क्या मंगाया है, आप क्या चाहती हैं? मैं कुछ समझ नहीं पाया. पिछले 2 महीने से मैं सोच रहा हूं मैं आपको क्या लेके जाऊं, मैं आपके लिए क्या लेके आऊं, आपको क्या चाहिए. आपने स्पष्ट कुछ लिखा नहीं, मैं कुछ आपके लिए ला नहीं सका. आपको क्या चाहिए, आप क्या चाहती हैं? એવું જ્યારે રાણીએ એને કહ્યું ત્યારે રાણીએ હાથ જોડીને એટલું જ કહ્યું કે મને બીજું કંઈ જોઈતું નથી. મેં જે માંગ્યું હતું તે મને तुम जो मिल गए हो तो ये जहां मिल गया. एवो अनन्य भाव આપણામાં ન હોય ત્યાં સુધી રાસમાં પ્રવેશ સંભવ નથી. अनन्य चिंतयन्तो मां. हर दर पे जो झुक जाए उसे सर नहीं कहते. याद रखो. सोमवारे महादेवजीना ત્યાં, મંગળવારે હનુમાનજીના ત્યાં, બુધવારે બહુચરાજીના ત્યાં, गुरुवारे भाथुजी महाराज ने त्या. हर दर पे जो झुक जाए उसे सर नहीं कहते. हर दर पे जो झुक जाए उसे सर नहीं कहते. और सब सर नो जो झुक जाए उसे दर नहीं कहते. मतलब એ છે કે અનન્ય ભાવથી જ્યાં સુધી તમે ભગવાનને નહીં ભજો ત્યાં સુધી રાસનું વર્ણન આપણા હૃદયમાં उतरतु नहीं. तो पहली शर्त विवेक, बीजी शर्त अनन्यता અને ત્રીજી શર્ત છે સંપૂર્ણ શરણાગતિ. આ સંપૂર્ણ શરણાગતિ એ રાસ પંચાધ્યાયમાં પ્રવેશ કરવા માટેનું ત્રીજું પ્રમુખ લક્ષણ છે. સંપૂર્ણ શરણાગતિ. સંપૂર્ણ શરણાગતિનો મતલબ એ થયો કે જેમ महारास वखते गोपी गीतना अंतમાં આપણે દર્શન કરીએ તો મહારાસ વખતે ગોપીજનોને સૌભાગ્ય મદ થાય છે. અને સૌભાગ્ય મદ થાય ને સૌભાગ્ય મદનો મતલબ એ છે અનન્ય શરણાગતિ આપણી કેવી હોવી જોઈએ એનું ઉદાહરણ ગોપીજનો આપે છે કે સૌભાગ્ય મદ થયું અને ગોપીજનોના મનમાં થયું કે આજે આ સંસારમાં ઋષિ મુનિઓ શું હોય, राजा सम्राट અને મહારાજાઓ શું હોય, તપસ્વીઓ શું કરી શકે. નંદ યશોદાએ શું ઠાકોરજીને લાલ લડાવ્યા, વસુદેવ દેવકીજીએ ભલે જન્મ આપ્યો પણ આ ક્ષણમાં અમારી સાથે 14 ભુવનનો સ્વામી પરબ્રહ્મ પરમાત્મા આ સંસારનો સર્જનહાર અમારી સાથે ઠુમકે ઠુમકે નાચી રહ્યો છે. આ વખતે અમારા જેવું સૌભાગ્યવંત આ સંસારમાં કોઈ નથી. એવું સૌભાગ્યમદ અમારા જેવું બીજું કોઈ નથી એવું પણ ભક્તિમાં વિચારવું એ બાધા છે. એ સંપૂર્ણ શરણાગતિમાં રૂકાવટ બને છે. ગોપીજનોને સૌભાગ્યમદ થયું. સૌભાગ્યમદ એટલે કે અમારા જેવું બીજું કોઈ ભાગ્યશાળી નથી એવું માનવું પણ મદ થયું. અને જ્યાં પદનો મદ હોય કે જ્ઞાનનો મદ હોય કે રૂપનું મદ હોય કે સંપર્કનો મદ હોય કે સંપત્તિનો મદ હોય ત્યાં ભગવાન બહુ લાંબો સમય ટકી શકતા નથી. આ 5 પ્રકારના મદ જ્યાં હોય ત્યાં પ્રભુ સ્થાયી સ્વરૂપે બહુ રહી શકતા નથી. શ્રી ગોપીનાથજી દ્વારકાધીશ પ્રભુને પધરાવીને આવી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજી ગોકુલમાં ઘાટ પર બિરાજી રહ્યા હતા. દામોદરદાસ સંભાળવાળાના ત્યાંથી રાજસી સેવામાંથી પધરાવીને લઈને આવી રહ્યા હતા. શ્રી महाप्रभु जी पूछो दीक्षित कहां पधरा के आए? गोपीनाथ जी ने महाप्रभु जी दीक्षित कहा पधरा के आए? श्री गोपीनाथ जी कहूं
श्री सहित प्रभु को लेके आयो। महाप्रभुजी कहूं कि श्री सहित એટલે કે પ્રભુ પછી આવ્યા અને श्री जो पहला આવી गई। तो महाप्रभुजी कहूं तो एक कार्य करो, श्री को वहीं श्री यमुना जी में पधरा दो और प्रभु को सुखेन पधरा के मेरे गोद में पधरा दो। श्री को पहले यमुना जी में पधरा दो। એટલે કે જો તમે વૈભવમાં તમારું મન જશે તો પ્રભુના સુખ કરતા વૈભવની પ્રધાનતા વધી જશે। અને જ્યારે વૈભવની પ્રધાનતા વધી જાય કે મારે તો સોનાનું પલ્લું, મારે સોનાનો હેડરો, મારી સોનાની નાવ, મારે ચાંદીનો સિંહાસન, મારે જડાઉ બંગલો, ત્યારે महाप्रभु जी कहे छे ये सब प्रभु के लिए है, ये सबका मद तुम्हारे लिए घातक हो सकता है। श्री महाप्रभु जी कहूं श्री को यमुना जी में पधराओ और प्रभु को बेगी मेरे पास पधराओ। सौभाग्य मदनो मतलब ए थयो કે ગોપીજનોને સૌભાગ્ય થવા લાગ્યું કે અમારા જેવું આ સૃષ્ટિમાં કોઈ સૌભાગ્યવંત નથી અને ભાગ્યનું મદ થયું એટલે ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા। પછી ગોપી ગીતમાં છેલ્લે જેમને ગોપી ગીત યાદ છે એમને હું એ પંક્તિઓ યાદ કરાવી દઉં। ગોપીજનોની સ્થિતિ કેવી થઈ? रुरुदु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा। रुरुदु सुस्वरम राजन कृष्ण दर्शन रुरुदु। હવે કોઈક સ્વરમાં રડી શકે એવું સર્વસ્વ સમર્પણ ન કર્યું હોય તો સ્વરબદ્ધ રીતે રડાતું। સુખદેવજી શબ્દ પ્રયોગ કર્યો रुरुदु सुस्वरम। ચાર પ્રકારથી રુદન થાય છે। એક અવાજ ન સંભળાય અને આપણે ઘૂંટડો અંદર ભરી જઈએ એ રુદન છે। લૌકિકમાં ચાર પ્રકારથી થાય, અલૌકિકમાં એક જ પ્રકારનું રુદન છે। જ્યારે પણ ભક્તની આંખો ભગવાન માટે રડે છે ત્યારે એ સુસ્વર રુદન જ છે। કબ દેખોગે મેરી ઓર નાગર નંદ કિશોર, વિનતી કરત ભયો હો, હમ ચિતવત તુમ ચિતવત નાહી, મેરે કરમ કઠોર। મારા કેટલા દુર્ગુણ ભર્યા છે પણ આપ ભક્ત રક્ષક ભગવાન છો, ભક્તેચ્છા પૂરક છો। અને તે વખતે रुरुदु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा, कृष्ण दर्शन लालसा रुदन करवा लागी। श्री हरिराय जी आनो बहुत सुंदर अर्थ ગોપીજનોના વિપ્રયોગની સ્થિતિનું હમણાં જ હું રસ્તામાં આવતા બાળકો સાથે સત્સંગ કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે ચાર પ્રકારના વિરહનું આપણે ત્યાં સત્સંગમાં આપણે શ્રવણ કર્યું છે કે દેશાંતર વિરહ છે, પલકાંતર વિરહ છે, વનાંતર વિરહ છે, દેહાંતર વિરહ। આ બધા વિપ્રયોગની સ્થિતિનું વર્ણન આપણે ત્યાં કરવામાં આવ્યું છે। પણ જે વખતે પ્રભુ રાસ કરતા કરતા અંતર ધ્યાન થયા છે એ રાસ કરતી વખતે સૌભાગ્ય મદના કારણે પ્રભુ અંતર્ધ્યાન થયા। એ અંતર્ધ્યાન થયા પછી ગોપીજનોની સ્થિતિ કેવી હતી? કારણ કે દ્વે ગોપી બીચ માધવ, બે ગોપી હતી અને એક કૃષ્ણ હતા, બે ગોપી અને એક કૃષ્ણ, એમ 16 ગોપીજનો અને 8 કૃષ્ણ છે। 16 ગોપિકા નામ મધ્યે અષ્ટૌ કૃષ્ણા ભવંતી। 16 ગોપીજોની વચ્ચે 8 કૃષ્ણ બિરાજમાન છે અને 8 કૃષ્ણ બિરાજમાન છે તે વખતે 8 કૃષ્ણ એકદમ અગર અચાનક હું અહીંયા બોલતો હોઉં અને બોલતા એકદમ અમે અદૃશ્ય થઈ જાઉં તો પહેલા આપણને શું થાય? વિસ્મય થાય, ક્યાં ગયા? પછી ઉત્કંઠા થાય, ક્યાં ગયા હશે? પછી પ્રયાસ થાય, ચલો શોધીને આવીએ અને પછી પરિણામ પર પહોંચાય। પહેલા વિસ્મય, પછી ઉત્કંઠા, પછી પ્રયાસ અને પછી શોધ। પછી પ્રમાણ શું મળે? ભાઈ કોઈ જગ્યાએ દેખાતા નથી। એમ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થયા, વિસ્મય થયું કે અરે नाथ स्वामी अभी तो प्रारंभ हुआ है रास। અને ધિક્તામ ધિકેતાન કથયતિ કીર્તનસ્તો મૃદંગઃ। જ્યારે રાસ શરૂ થયો ત્યારે નચવત આપ વિહારી સો ગિડગિડતા થઈ। પૂરી પૂર્ણમાસી પૂર્યો શરદ કો ચંદ્ર, પૂર્યો હે મુરલી સુર કેદારો। તો પૂરી પૂર્ણમાસીમાં પૂર્યો હે મુરલી સુર કેદારો અને કેદાર રાગ વાગી રહ્યો હતો
હજુ તો તાલ લયબદ્ધતા થવાની શરૂઆત થઈ હતી અને હજુ તો મધ્યલયમાં જ રાસ પ્રવેશ કર્યો છે. દ્રુતલય તો બાકી છે, તીવ્ર તો બાકી છે. હજુ અનાઘાત પરણ પર નૃત્ય કરવું, એક તાન ચૂક કે બજાઈ, એ લીલા તો હજુ બાકી છે. અને પ્રભુ આપ વચ્ચેથી અંતર ધ્યાન થયા તો વિસ્મય થયું, ક્યાં પધાર્યા પ્રભુ? કેદાર રાગમાં પૂરી પુરાણમાં શું? પૂરી પૂરી પૂરણમાસી પૂર્યો પૂર્યો સરદ પૂરી પૂરી પૂરણમાસી પૂર્યો પૂર્યો સરદ રાસ બિહારી કહિયત આપ બિહારી સો ગિડગિડતા થઈ. રાસ ચાલી રહ્યું હતું ને અંતર ધ્યાન થયા, એના ઉપર આપણે વર્ણન પર આવીએ પાછા. તો જ્યારે રાસ થઈ રહ્યું હતું મધ્યમાં પ્રભુ અંતર ધ્યાન થયા તે સમયે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે પહેલા તો વિસ્મય થયો કે ક્યાં ગયા. ચાર પ્રકારના પ્રમાણો શાસ્ત્ર માને છે. એક પ્રત્યક્ષ પ્રમાણ જે સામે દેખાઈ રહ્યું છે, હાથ કંદન કો આરસી ક્યાં સામે દેખાયા પ્રભુ, આ પ્રત્યક્ષ પ્રમાણ. બીજું અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ એટલે એઝ્યુમ કરવું અથવા પ્રિઝ્યુમ કરવું. ઘણીવાર એઝ્યુમ કરવાની વસ્તુને આપણે પ્રિઝ્યુમ કરતા હોઈએ, ઘણીવાર પ્રિઝ્યુમ કરવાની વસ્તુને આપણે એઝ્યુમ કરતા હોઈએ. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ. ઇતિહાસનું પણ પ્રમાણ હોય કે આવું ક્યારે ક્યારે કૃષ્ણ અવતારમાં પહેલા થયું છે, ઇતિહાસ પ્રમાણ. અને ચોથું શાસ્ત્ર પ્રમાણ કે આ જે નૃત્ય થઈ રહ્યું છે શું પરબ્રહ્મ પરમાત્મા કોઈની સાથે આ પહેલા નાચ્યો છે? શ્રેયદ ઇન્દિરા સશુદત્રહી, શું આવી રાત્રિ આ કૃષ્ણાવતાર પહેલા ક્યારે આવી છે? ષણમાસ રાત્રિ, 6 મહિના સુધી આ રાત્રિ રહી છે. અને શરદ પૂર્ણિમાનો ચાંદ શું ઇતિહાસમાં પહેલી વાર અથવા તો શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ વર્ણન મળે છે કે 6 માસ સુધી આ રાત્રિ રહી હોય અને 6 માસ સુધી આ ચંદ્રમાં ઉદિત રહ્યો હોય? એવું ક્યારે થયું છે? આ પ્રમાણથી શોધવું હોય તો પહેલા પ્રત્યક્ષ પ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ, ત્રીજું ઇતિહાસ પ્રમાણ અને ચોથું શાસ્ત્ર પ્રમાણ. 4 રીતે એને પુરાવા આપવા પડે.
શ્રી હરિરાય મહાપ્રભુજી કહ્યું કે એક પુરાવા આપવાના બદલે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા છે, અંતર ધ્યાન થયા મહારાષ્ટ્રમાં, કારણ કે સૌભાગ્ય મદ થયો અને મદ એ સર્વસ્વ સમર્પણમાં બાધક છે. કોઈ પણ પ્રકારનું જ્યારે તમે સર્વસ્વ સમર્પણ કર્યું હોય, યાદ આરાગાર પુત્રાપ્તાન બ્રહ્મ સંબંધ પ્રમાણે, તો સર્વસ્વ સમર્પણ જ્યારે કર્યું હોય એમાં કોઈ પણ પ્રકારનું રૂપનું, પદનું, સંપર્કનું, કોઈ પણ પ્રકારનું મદ એ સમર્પણમાં બાધક બને છે. અને એ બાધક બન્યું ગોપીજનોમાં, અને ગોપીજનો ત્યાંથી અંતર ધ્યાન થયા. પ્રશંસકો આપણને ઓળખી જશે. ગુજરાતીમાં કહેવાય છે કે પ્રશંસકો આપણને ઓળખી જશે, પણ શુભચિંતકો તો આપણે જ ઓળખવા પડશે. જે પ્રશંસા આપણી કરે એ તો આપણને ઓળખી જ જવાના છે. પ્રશંસકો આપણને ઓળખી જશે, પણ શુભચિંતકો તો આપણે જ શોધવા પડશે. શ્રી હરિરાયજીએ કહ્યું કે જ્યારે વિરહ થયો, જ્યારે દેશાંતર, પડકાંતર આદિ વિરહ થયા, એ વિરહની અવસ્થામાં ગોપીજનોની સ્થિતિ શું થઈ? તો પહેલા તો વિસ્મય થયો હતો, એટલે આશ્ચર્ય થવા લાગ્યું, પણ એની અવસ્થા અંતિમ એવી આવી કે વિવળ સ્થિતિ થવા લાગી કે જો પ્રાણનાથ ન મિલે તો પ્રાણ છૂટ જાય, સ્વામી ન મિલે તો એ શ્વાસ રૂક જાય. અને પ્રાણ પર જ્યારે વાત આવી ગઈ ત્યારે એક ચતુર ગોપી હતી, એને બધી જ વિરહાતુર જેટલી પણ ગોપીજનો હતા એ બધાને કહ્યું કે ચલો, अगर प्रभु नहीं प्रकट हुए तो आज तक प्रभु ने जो हमारे संग लीला करी है वो सभी लीला को हम यहाँ अभिव्यक्त करें. तो एक गोपी कृष्ण बनी, એવું એક રાસ મંડળ જેમાં દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ, 16 ગોપી અને 8 કૃષ્ણનું એક મંડળ, એવું મહારાસ, એવું બીજું મંડળ, એવું ત્રીજું મંડળ, એવું ચોથું મંડળ, એવું પાંચમું મંડળ, અને એવા સહસ્ત્ર રાસ મંડલાદી. આ જે રાસ થઈ રહ્યો છે એ કેવલ એક કૃષ્ણ અને એક રાધા વચ્ચે નથી, એ રાસનો ચોથો પ્રકાર છે, હું આગળ આવીશ એના ઉપર. પણ આવા સહસ્ત્રાવતી મંડળો સાથે એક સાથે રાસ થઈ રહ્યો છે, એટલે એને મહારાસ કહેવાય. એક શારદીય રાસ છે જે આપણે કારતકમાં આવે છે, જે શરદ પૂનમનો રાસ છે. બીજું ચૈત્રી પૂનમનો પણ ચૈત્રીય રાસ છે, જે લઘુ રાસ છે. અને ત્રીજું વાસંતિક રાસ છે. વાસંતિક રાસનો મતલબ એ થયો કે પ્રભુ જે રાસમાં સ્ટેપ્સ નૃત્ય કર્યા છે એ જ ભાવ ભંગીમાં અને એ જ નૃત્ય પ્રભુ હોલી ખેલતા ખેલતા પર જ્યારે ઠુમકો લગાડે છે ત્યારે શરદ પૂર્ણિમાના રાસના નૃત્યની આભા વસંતના રસિયામાં આવી જાય છે. એ વાસંતિક રાસ છે. શારદીય રાસ, ચૈત્રીય રાસ અને વાસંતિક રાસ, 3 પ્રકારના રાસ છે. તો ભગવાન અંતર ધ્યાન થયા તો એક ગોપીએ કહ્યું કે ચલો, હું કૃષ્ણ બનું છું, તમે યશોદા બનો, અને મારા હાથ બંને પાછળ બાંધો અને ઉખલથી મને બાંધી દો. 2 વૃક્ષો, 2 ગોપીઓ બન્યા, અને નવકુબેર એ ગોપીઓ બન્યા, અને ભગવાન કૃષ્ણ જે ગોપી બની હતી એ બાંધેલા હાથથી આગળ વધી રહી છે. આવી એક લીલા છે. બીજી જે 4 ગોપીઓ હતી, એક ગોપી કૃષ્ણ બની, એને માટી ખાઈ, બીજી ગોપી યશોદા બની, એને ભગવાનનું મુખ ખોલાવ્યું. એમ એક એક લીલાઓ થવા લાગી. એવી એક મંડળમાં 16 ગોપી 8 લીલા કરવા લાગી, એવું એક મંડળ થયું. તો આ 8 લીલાઓ એક મંડળમાં, એવી રીતે સહસ્ત્ર મંડળો, અને સહસ્ત્ર મંડળોમાં આવી 8 લીલા થવા લાગી. કઈ 8 લીલા? પ્રભુની મુખ્ય પ્રધાન 8 લીલાઓ: મૃત્તિકા ભક્ષણ, ઉખલબંધન, ગૌચારણ, રાસ, ચીરહરણ, વેણુનાદ અને માખન ચોરી અને દાન. આ 8 મુખ્ય લીલાઓ પ્રભુની. અને આ 8 લીલાઓ એક એક રાસ મંડળમાં જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા
ત્યારે આ આઠેય લીલાઓ એક એક મંડળમાં થવા લાગી. શ્રી હરિરાય મહાપ્રભુજી કહ્યું કે પ્રત્યક્ષ રીતે તો આપણે આપણા ઘરે ઠાકોરજી પધરાવીએ છીએ, પણ એ ઠાકોરજી આપણે સેવા કરીએ એટલો સમય પધારે છે, પછી પાછા ક્યાં પધારે છે? તો પછી પાછા રાસ મંડળમાં પધારે છે. કયા રાસ મંડળમાં પધારે છે? જે રાસ મંડળમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા, જે રાસ મંડળમાંથી પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીજનો જ્યાં પ્રભુની સાથે આ 8 લીલાઓ કરી રહી છે, એ જ રાસ મંડળમાં પાછા પ્રભુ પધારે છે. ઘણા વૈષ્ણવો પ્રશ્ન કરે કે ઠાકોરજીના અનુસર થઈ જાય પછી પંખો ચાલુ રાખવો જોઈએ કે નહીં, લાઈટ ચાલુ રહેવા દેવી જોઈએ કે નહીં? આપણે નહીં રાખવાના. જો પુષ્ટિ ભાવ સમજતા હોઈએ તો આપણે નહીં રાખવાના. કારણ કે જો મંદિરમાં તાલા મંગલ થઈ જતા હોય તો આપણા નંદાલયમાં જ્યાં તાલા મંગલ થતા હોય તો આપણા ઘરે તો વાત્સલ્ય ભાવની અને માધુરી મિશ્રિત સેવા છે, ત્યાં આપણે આ ચાલુ રાખવાની જરૂરત રહેતી નથી. કારણ કે તે વખતે ઘણા વૈષ્ણવ એમ કહે કે બપોરે આપણે રાજભોગ થયા એટલે પ્રભુ ગૌચારણ માટે પધાર્યા. આપણી સારી ભાવના છે. 8 માંથી કોઈ પણ લીલા હોઈ શકે, ગૌચારણ પણ હોઈ શકે, મૃત્તિકા ભક્ષણ પણ હોઈ શકે, દાન પણ હોઈ શકે, માખણ ચોરી પણ હોઈ શકે. ભગવતી આયા લીલા સાસા પ્રયોજનવતી. ભગવાનની જેટલી લીલાઓ છે એની પાછળ પ્રયોજન છે. તો એક રાસ મંડળમાં 8 લીલાઓ થઈ. એક રાસ મંડળમાં થતી 8 લીલાઓ પરથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગનો સેવા પ્રકારનું બંધન કર્યું. એટલા માટે આપણા ત્યાં અષ્ટાયામ સેવા આવી. 8 સમાની સેવા આપણા ત્યાં શ્રી ગુસાઈજીએ ક્યાંથી લીધી? મહાપ્રભુજીએ જે અષ્ટ લીલાઓનું વર્ણન કર્યું ત્યાંથી 8 લીલાઓ લેવામાં આવી. અને મંગલાથી લઈને કે શયન પર્યંત, મંગલા, શૃંગાર, ગ્વાલ અને રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયન, આ 8 સમાની સેવા એક રાસ મંડળમાંથી આવી. એ રાસ મંડળમાંથી આ સેવાઓ આવી અને એ પરસ્પર ગોપીજનો એકબીજા સાથે બ્રજમાં ઘણીવાર આપ જાઓ અને બ્રજ 84 કોષની યાત્રા કરવા માટે જાઓ તો બ્રજમાં જ્યારે આપ યાત્રા કરીને આવો રાત્રે, ત્યારે એ રાસલીલા થાય. એમાં 2 કલાક પહેલા એક છોકરો જે બહાર ઉભા રહીને ચા પીતો હોય એ વેશ ધારણ કરે ત્યારે સાક્ષાત કૃષ્ણ બની જાય છે. આપણે રાસ જોઈએ તો રાસલીલા બ્રજમાં થાય છે. એ રાસલીલા જ્યારે બ્રજમાં થતી હોય ત્યારે એ રાસ કોનું પ્રતીક છે? એ રાસ મહારાસમાં થતી ગોપીજનો વચ્ચેની લીલાઓનું પ્રતીક એ રાસ છે. શ્રી ગુસાઈજીએ એટલે હરિદાસજીની પરંપરામાં એ રાસને નાટિકાનું સ્વરૂપ આપવામાં આવ્યું. જ્યારે શ્રી વલ્લભની પરંપરામાં, શ્રી ગુસાઈજીની પરંપરામાં એ જ રાસને, એ જ અંતર ધ્યાન થવાની લીલાને શ્રી ગુસાઈજીએ અષ્ટાયામ સેવા તરીકે અને પછી હરિરાયજીએ એનું અનુસંધાન બધી લીલાઓ સાથે જોડ્યું છે. આ વિષય થોડો અઘરો થશે. જે લોકોને પુષ્ટિ માર્ગના ભાવ તત્વનું અનુમાન નથી અથવા અધ્યયન નથી એમના માટે આ વિષય થોડો અઘરો થશે. તો આપણે રાસના વિષયમાં પ્રવેશ કરવું હોય તો આપણી જાતને 3 રીતે શું તૈયાર કરીશું? પહેલી વસ્તુ શું જોઈએ? વિવેક. બીજું અનન્યતા. અને ત્રીજી સંપૂર્ણ શરણાગતિ. આ 3 વસ્તુ જ્યારે આપણામાં હોય ત્યારે રાસની લીલાનું શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. રાસમાં પ્રવેશ કરવાની વાત તો બહુ આગળની છે. કારણ કે રાસમાં જે પ્રવેશ કરવાની વાત છે એમાં તો એ સ્થિતિ આપણી આવી જોઈએ કે આપણે જગતનું કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ, આપ જઈ રહ્યા છો ને આપને એક સુંદર ઝરણું દેખાયું, ઝરણું દેખાતાની સાથે આપને કૃષ્ણનું સ્મરણ થવું જોઈએ. આપ મોલમાં ગયા છો અને જે આપણે કોઈ વસ્તુ ખરીદવાની નથી પણ આપને જે ઉત્તમ વસ્તુ દેખાય કે આહા શું ફ્લાવર પોટ મૂક્યું છે, શું ફ્લાવર વેસ છે, આમે શું સુંદર રીતે સજાવટ, એ સુંદરતાને જોતાની સાથે સૌથી પહેલા આપણા દિમાગમાં જે તત્વ આવે એ કૃષ્ણ તત્વ હોવું જોઈએ. દુનિયાના પ્રત્યેક સૌંદર્યમાં સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા પોતે સુંદર. તો કૃષ્ણ તો પરમ મધુરાધિપતે રખેલમ મધુરમ છે. એ પરમ સૌંદર્ય છે અને એ પરમ સૌંદર્યને આપણે પામવું હોય તો કમસે કમ એના જેટલા તો નહીં પણ આત્માના પુરુષાર્થ ચક્ર હોય. જેમ ગોપીજનો 16 શૃંગાર કરીને ગઈ હતી એટલા માટે પ્રભુએ રાસમાં પ્રવેશ નથી આપ્યો. ધ્યાન રાખજો.
કેમ કે પહેલા જ્યારે રાસમાં પ્રવેશ થયો ત્યારે તો ગોપીજનોએ ભગવાને જ પૂછ્યું કે આ બધું પહેરી તમે શું કરીને આવી છે? કારણ કે વેણુનાથનું આવાહન મળ્યું તો કોઈ રસોઈ બનાવી રહી હતી, કોઈ સ્નાન કરી રહી હતી, કોઈ બાળકને ભોજન, જે હાથમાં જ્યાં આવ્યું તે ધારણ કરીને દોડ મૂકી. તો કોઈએ જે મુખવારવિંદની જે ઓષ્ઠની જે લાલી હતી એ આંખમાં લગાડી હતી અને કોઈએ આંખનું કાજળ ઓઠ પર લગાડ્યું. તો આ બધાને વિચિત્ર સ્વરૂપમાં જ્યારે ભગવાને આવતા જોયા તો વેણુનાથ કરતા પહેલા તો પૂછ્યું કે કિમેતત કિમાગચ્છન, તમે અહીંયા આવી છો, કેમ આવી છો? ગોપીજનોએ રોષ વ્યક્ત કર્યો છે કે અમે તો એકબીજાને કહેતા જ આવ્યા છે કે આ તારા નિષ્ઠુર હૃદયનું જ કોઈ ચાલ લાગે છે, આમાં તારી કોઈ તરકીબ છે, આમાં તારી કોઈને કોઈ ચાલ છે. ગોકુલ બસત તુમ ભીઠ વયો, તમે ગોકુલ રહેતા રહેતા તમે બ્રજવાસી જેવા થઈ ગયા છો. નથી તમને શબ્દનું ભાન, નથી તમને વ્યવહારનું ભાન. મધ્યરાત્રિમાં વેણુનાથ કહી અમને બોલાવ્યા છે અને હવે પૂછી રહ્યા છો કે કિમેતત કિમાગચ્છન, કેમ કરતા તમે અહીંયા આવી છો, કોણ છો તમે? અને જેમ ગોપીજનોએ રોષ કરવાનું શરૂ કર્યું, ભગવાનને થયું કે આ જો પ્રેમ કરી શકે એ સમય આવે રોષ પણ કરી શકે. આ બધી મારી ગોપીજનો છે. જ્યાં હિત છે ભગવાનનું, જ્યાં ભગવાનનું હિત છે ત્યાં ભગવાન પર રોષ કરે સા અધિકાર, એનો રાસનો અધિકાર છે. ભગવાને પછી કહ્યું કે તમે મારા પર રિસાયા, તમે ગુસ્સે થયા, મતલબ તમને મારા ઉપર સાચો પ્રેમ. ઘણી વાર આપણે થાય કરવાના આપણે શું પડી છે, બહુ ગૌ છે, હવે આપણે શું લેવા દેવા, એક વાર કીધું, બે વાર કીધું, પડી જાય ના, વારંવાર. પ્રભુ આપના માટે આવું સારું છે, પ્રભુ આપના માટે આ યોગ્ય છે, પ્રભુ આપના આ હિતમાં છે. વારંવાર પ્રભુ, કારણ કે પ્રેમ બોલાવી રહ્યું છે. એ વ્યક્તિનો અધિકાર કે સંપન્નતા નથી, એ પ્રેમ બોલાવી રહ્યું છે. ને પ્રેમ બોલાવે ત્યારે ઠાકોરજી શું કહેવા લાગ્યા? સ્વાગતમ વો મહાભાગ્યા, મેં તમારું તો સ્વાગત કર્યું હતું, તમે એવું સમજ્યા, હું તો પૂછી રહ્યો છું. ભગવાનને ફરતા કેટલી વાર લાગે, કેમ આવ્યા છો ને શું જરૂરત છે, હમણાં પૂછી રહ્યા હતા. જેમ ગોપીજનોએ પોતાનું બ્રજવાસીનું સ્વરૂપ દેખાડ્યું, ભગવાન વેણુ ખોસીને, અરે આવો આવો, મેં તો તમારું સ્વાગત જ કર્યું છે, મેં ક્યાં ના પૂછ્યું, હું તો પૂછી રહ્યો હતો કે મધ્યરાત્રિમાં કેમ આવ્યા, કોઈ તકલીફ તો પડી નથી ને? આવો આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓને સમજવા માટે વિવેક, અનન્યતા અને સંપૂર્ણ શરણાગતિ, આ ત્રણ તત્વો આપણામાં પ્રવેશ કરે ત્યારે રાસમાં પ્રવેશ થાય છે. બીજું રાસનું વર્ણન આપણે કરીએ તો રાસમાં પ્રવેશ માટે આ ત્રણેય વસ્તુ તો વૈષ્ણવમાં હોવી જોઈએ, જીવમાં હોવી જોઈએ, પણ બીજી ચાર તત્વો એવા છે કે રાસમાં પ્રવેશ કરતા પહેલા આપણામાં હોવી જોઈએ, મનુષ્ય તરીકે. જેમને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અવગાહન નથી અને રાસમાં પ્રવેશ કરવો છે, તો જે રાસમાં અંદર ગયા એ બધાનો અધિકાર ઠાકોરજી સાથે ઠુમકા મારીને નૃત્ય કરવાનો નથી. ચાર પ્રકારના પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ચર્ષણી. ચર્ષણી જે હતા એ દેવ, એમ કહેવાય છે કે દેવોના વિમાન જ્યારે આ રાસનું દર્શન કરવા આવ્યા તો એ ચર્ષણી જીવો એ વાહનનું રૂપ લઈને ભગવાનને જોઈ રહ્યા હતા. પુષ્ટિના જીવો ઠાકોરજી સાથે રાસમાં હતા, મર્યાદા જીવો વાજિંત્રો વગાડી રહ્યા હતા અને પ્રવાહના જે જીવો હતા એ ગોળ મંડળ કરી અને પ્રભુના રાસને નિરખી રહ્યા હતા. વિષયી સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ વેદ વખાને. ત્રણ પ્રકારના જીવ તુલસીદાસજી કહ્યા. એક વિષયી જીવ છે, સાંભળવું સારું ગમે પણ પાછો કોઈ તો વિષયમાં આવી જાય, વાતાવરણમાંથી બહાર આવતા પાછો વિષયમાં આવી જાય, વિષયી. બીજો સાધક છે, જે સાંભળ્યું હોય એનો પ્રભાવ 3, 4, 5, 7 દિવસ સુધી રહે, પછી પાછો જેવો હતો તેવો, એટલે 5, 7 દિવસ તો એનો પ્રભાવ રહ્યો. પણ જે સિદ્ધ વ્યક્તિ છે એને તો જે સાંભળ્યું હોય, જે દર્શન કર્યું હોય, જે લીલાનો આનંદ પ્રાપ્ત કર્યો હોય એનો અસર જીવે ત્યાં સુધી એના અંતરમાં ક્યારેય વિસરાતો નથી. એનું નામ સિદ્ધ જીવ છે. એ પ્રકારના જીવ. તો આપણા 4 પ્રકારના જે જીવો હોય એ 4 પ્રકારના
કયા કયા જીવ હોવા જોઈએ, કયા પ્રકારની આપણી ક્વોલિટીઝ હોવી જોઈએ. તો પહેલું આપણે રાસમાં પ્રવેશ કરવા માટે આ રાસના રસનો અનુભવ કોણ કરી શકે? તો જે સંવેદનશીલ હોય, જેનામાં સંવેદનશીલતા હોય એ રાસને માણી શકે. બીજું, જેનામાં વિચારશીલતા હોય કે આ લીલા કેવલ મારા અને મારા પ્રભુ વચ્ચેની છે. પ્રગટ કીએ રસ. વિચારશીલતા પણ જરૂરી છે. પહેલા સંવેદનશીલતા હોવી જોઈએ, પછી આપણામાં વિચારશીલતા હોવી જોઈએ, ત્રીજી આપણામાં સત્વશીલતા હોવી જોઈએ. સત્વશીલતાનો મતલબ એ છે કે આપણે કેવલ સંગીત માટે નહીં, કેવલ પ્રમોદ માટે નહીં, કેવલ વિહાર માટે નહીં, પણ આત્માનં ભૂષિતા ચક્રહુ, આત્માનો શૃંગાર કરીને પ્રભુ પાસે ગયા છે. તો આપણે પ્રભુ પાસે, પ્રભુ સિવાય રાસમાં બીજું કંઈ પણ માંગવા જેવું હતું. એ સત્વશીલતા છે. અને ચોથી અવસ્થા છે ભાવશીલતા. ભાવ હોય તો આપણો પ્રવેશ રાસમાં થઈ શકે. અને જ્યારે ભાવ હોય ત્યારે રાસમાં પ્રવેશ થઈ શકે. એટલે 4 અવસ્થાઓમાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે, અને આ રાસ કેવલ પૃથ્વી પર થયો, એ રાસ સાથે સાથે સંપૂર્ણ બ્રહ્માંડીય રાસ છે, આંતર બ્રહ્માંડીય રાસ છે. એમ તમે રાસનું અગર વ્યાપક રૂપ લેવા જાઓ તો આપણને સમય ઓછો પડે. બાકી કે રાસનું જો વ્યાપક સ્વરૂપ આપણે ધારણ કરીએ તો એક આંતર બ્રહ્માંડીય રાસ છે. સૂર્ય વચ્ચે છે અને સૌરમંડળ આસપાસ છે, રાસ જ છે. એક કેન્દ્રમાં હોય અને એની આસપાસ બધા ફરે, એ નૃત્યનું નામ રાસ છે. અને કેવલ કૃષ્ણ જ રાસ કરે છે તેમ નથી. શક્તિ પરંપરાઓમાં વચ્ચે મૂળ સ્થાન હોય અને આસપાસ બધા ફરતા હોય, એ નૃત્યને રાસ કહેવાય છે. જેમ પંજાબમાં જે થાય એને ભાંગડા કહેવાય છે, રાજસ્થાનમાં થાય એને ઘુમર કહેવાય છે, જેમ મહારાષ્ટ્રમાં થાય એને લાવણી કહેવાય છે, જેમ દક્ષિણમાં થાય એને કથક કે ભરતનાટ્યમ કહેવાય છે, જેમ ગુજરાતમાં થાય એને ડાંગ નૃત્ય કહેવાય છે. મૂળ આપણી કચ્છની મૂળ સંસ્કૃતિનું ડાંગ નૃત્ય, જે પેલું નાનું સરખું કચ્છી વેશભૂષા પહેરીને હાથમાં મોટો દંડ લઈને જે બધા નાચે, ડાંગ નૃત્ય છે. અને ગુજરાતમાં બીજું સૌરાષ્ટ્ર નૃત્ય છે જેને ખડગ નૃત્ય કહે છે, જેમાં હાથમાં તલવારો લઈને નાચે છે. આ બધા રાસના અલગ અલગ નૃત્યના પ્રકારો છે. એમાં જે બ્રજનો જે રાસ છે, એ બ્રજના રાસને જે ભગવાન શ્રી કૃષ્ણ નાચે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ નાચ્યા છે, એ રાસને કયો નૃત્ય કહેવાય છે? જેમ ભગવાન સદાશિવ મહાકાલ શંકરજી નાચે છે એને આપણે તાંડવ કહીએ છીએ. જે શક્તિ સ્વરૂપા રુદ્ર રૂપા એવા અંબિકા, ચંડિકા, દુર્ગા આદિ નાચે છે એને આપણે ગરબી કહીએ છીએ, જેમાંથી ગરબો શબ્દ આવ્યો. પણ જે ભગવાન આનંદ કંદ પ્રભુ રાસ વિહારી કૃષ્ણ પોતે જે નૃત્ય કરે છે એ નૃત્યનું નામ છે લાસ્ય. જે ભગવાનની શૈલી છે, જેમ જે કથક નાચતું હોય ભરતનાટ્યમ ન નાચે, જે ભરતનાટ્યમ કરતું હોય એ ભાંગડો ના કરે, ભાંગડા નાચતો હોય એ લાવણી ન કરે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ લાસ્ય નામનું નૃત્ય કરી રહ્યા છે. અને લાસ્ય નામના નૃત્યમાં 3 વસ્તુઓનો સંગમ, સમન્વય એક સાથે થાય છે. એ નૃત્યને લાસ્ય કહેવાય છે. ગીતમ, વાદ્યમ, નૃત્યમ ચ ત્રયાણામ સંગીતમ ઉચ્યતે. જેમાં ગીત પણ હોય, વાદ્ય પણ હોય અને નૃત્ય પણ હોય. આ ત્રણેય પ્રકારનો સમન્વય એક જ સ્થાનમાં, એક જ મુમેન્ટ, એક જ ક્ષણમાં થઈ જાય, એનું નામ લાસ્ય છે. એટલે ઠાકોરજી જ્યારે નૃત્ય કરે છે એ 4 પ્રકારથી કરે છે. એક, રાધા કૃષ્ણ બંને યુગલ રૂપ વચ્ચે નાચે છે અને ગોપીજનો આસપાસ બેસી વાજિંત્ર વગાડે છે, અને બીજી ગોપીજનો ઊભી છે જે ગીત ગાય છે, અને પ્રભુ કંઈ ગાતા નથી, વગાડતા નથી, અને પ્રિયા પ્રીતમ વેણુ ધારણ કરીને એક શિયસથી વેણુજી રાધાજી પકડે છે,
બીજા શિયસ્તથી વેણુજીને શ્રી કૃષ્ણએ પકડી છે અને આ પ્રકારે બંને ચરણારવિંદની આંટી મારીને અને પછી એક સાથે ગોલ ફરે છે અને જ્યારે સમ આવે ત્યારે અનાઘાત પરણ વગાડે છે. જેમ કીર્તક તુંતુ નકીટકતા ધાદિતા ગઢાદિતા કટિત ધાદિતા કટિત ધાદિતા કડદત ધાદિતા કટિત ધાદિત ધા. સમ આવી ત્યાં તમે અનાઘાત કરી દીધી. એમ જ્યારે પરણ આવ્યું તે વખતે એક તાન તું ચૂક કે બજાઈ. જો ઠાકોરજી પગ ચરણાને નીચે ધરી દે તો રાધાજી ઉપર કરી દે અને રાધાજી નીચે ધરી દે તો ઠાકોરજી ઉપર કરી દે. આ જે બંને ક્રિયા પ્રીતમનો નૃત્ય થઈ રહ્યું છે એ મધ્યમણી નાયક છે. પહેલું રાસ. બીજું રાસનો પ્રકાર એ છે કે એક તુક સ્વામીજી ગાય છે અને ઠાકોરજી પણ નૃત્ય કરતા કરતા બંને ગાઈ રહ્યા છે. એક તુક સ્વામીજીએ રાધાજીએ ગાઈ અને એક તુક ઠાકોરજીએ ગાઈ. બંને ગાઈ રહ્યા છે અને ગોપીજનો વગાડી રહ્યા છે. ગાતા ગાતા નૃત્ય થઈ રહ્યું છે. એ બીજું પ્રકાર. ત્રીજું પ્રકાર, હવે ઠાકોરજી પોતે વાદ્ય વગાડી રહ્યા છે. એક રાઉન્ડ પૂરું થાય અને ઠાકોરજી પખાવજ લઈ લે. બીજી રાઉન્ડ પૂરું થાય તો સ્વામીજી વીણા લઈ લે. ત્રીજું રાઉન્ડ પૂરું થાય તો ઠાકોરજી વેણુજી ધારણ કરી લે. ચોથું રાઉન્ડ પૂરું થાય તો સ્વામીજી સરોદ લઈ લે. એમ એક પછી 64 વાજિંત્રો વાગ્યા અને એ 64 વાજિંત્રો વાગે ત્યાં સુધી 32 વખત રાધાજીએ વાજિંત્ર વગાડ્યા અને 32 વખત ઠાકોરજી વાજિંત્ર વગાડ્યા. 32 વાજિંત્રો બંને વગાડ્યા અને 64 વાદ્યો જ્યારે વાગી ગયા ત્યારે આ ત્રીજા પ્રકારનું રાસ પૂરું થયું. ચોથા પ્રકારના રાસનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ચોથા પ્રકારનું રાસ એવું છે કે જેમાં સ્વામીજી દ્રષ્ટા છે. જે મધ્યમણી નાયક બંને બિરાજમાન હતા એમાં રાધાજી દ્રષ્ટા છે અને ગોપીજનો જે અન્ય પૂર્વ અનન્ય પૂર્વ કેટલા પ્રકારના ગોપીજનો, શ્રુતિરૂપા, ઋષિરૂપા, દેવકન્યા અને રાજકન્યા, આ 4 પ્રકારના ગોપીજનો છે. એમાં શ્રુતિરૂપા જે ઠાકોરજીની સાથે નૃત્ય કરવા ગયા, ઋષિરૂપા જેમણે વાજિંત્ર વગાડ્યા, દેવકન્યા જે રાધાજીની પાસે ઉભા રહીને મોટે મોટેથી ગીત ગાય છે અને રાજકન્યા એ જ્યારે, કારણ કે પ્રભુ થાકતા નથી, ન પ્રસ્વેદમ ન પરિશ્રમ, ઠાકોરજીને પરસેવો પણ નાચતા નાચતા થતો નથી અને ઠાકોરજીને પરસેવો પણ આવતો નથી ને થાક પણ લાગતો નથી. પણ જીવ તો જીવ છે. જે ગોપીજનો થાકતા જાય એ બે રાસ મંડળમાંથી બહાર આવતા જાય અને જે રાજકન્યાઓ હતી તે રાસમાં પ્રવેશ કરતી જાય. આ ચોથા પ્રકારની રાસ. તો આ પ્રકારે 4 પ્રકારના ગોપીજનોએ રાસ કર્યું. 4 પ્રકારના રાસની લીલાને સમજવા માટે કૃષ્ણ લીલામાં સૌથી વધારે 3 લીલાઓ પ્રસિદ્ધ છે. કોઈ પણ ભાગવત કથાઓમાં આપ શ્રવણ કરો કે કૃષ્ણ ચરિત્ર શ્રવણ કરો તો હરીફરીના આ 3 વિષય તો આવશે જ. કયા 3 વિષય? રાસ, રીસ અને રસ. કૃષ્ણ લીલા કયા 3 પર આધારિત છે? રાસ, રીસ અને રસ. रास रस और रीस की कला माने कृष्ण कला. અને મહાપ્રભુજીએ આપણા માર્ગમાં ઠાકોરજીને ખાલી કૃષ્ણ નથી કહ્યા. કયા કૃષ્ણ કહ્યા છે? સેવ્યમાનમ કલાનિધિ કૃષ્ણ કહ્યા છે. અને કલાનિધિ ઠાકોરજીએ કૃષ્ણ કહ્યા હોય તો એક કૃષ્ણનું જે આંતર બ્રહ્માંડીય નૃત્ય ચાલે છે એ આંતર બ્રહ્માંડીય નૃત્ય થયું કે જેમાં સૂર્ય વચ્ચે છે, સૌરમંડળ આસપાસ છે. બીજું નૃત્ય એ છે કે જેમાં પૃથ્વી લોકથી આપણે આસપાસ બધાને ફરતા જોઈએ છે તો પૃથ્વી કેન્દ્રમાં છે અને બીજું બધું આસપાસ રમી રહ્યું છે. ત્રીજું રાસ સૌરમંડળનું એ થયું કે પૃથ્વી પોતે પણ એના સર્જનહારના પ્રાગટ્યથી પોતે નૃત્ય કરી રહી છે, પોતે પણ સ્થિર રહી શકતી, એનું પણ વર્તુળાકારમાં એનું પણ ભ્રમણ થઈ રહ્યું છે. ચોથું નૃત્ય એ છે કે આ બધા જ પોતપોતાની જગ્યાએ નૃત્ય કરી રહ્યા છે પણ ગ્રેવિટેશનલ ફોર્સથી, ગુરુત્વાકર્ષણ શક્તિથી એવા તો એકબીજાથી બંધાયેલા છે કે ક્યારે પણ સૃષ્ટિના સર્જનથી લઈને કે આજ સુધી ક્યારે મંગળ ગુરુને અથડાયો હોય ને ગુરુ શુક્રને અથડાયો હોય ને શુક્ર ચંદ્રથી અથડાયો ને ચંદ્ર પૃથ્વીથી અથડાયો હોય, આવું જો થઈ જાય તો મહાપ્રલય થઈ જાય.
અથડાવવાનું કામ એણે માનવને સોંપ્યું છે. આ બધા જ ગ્રહોએ અથડાવવાની સેવા મનુષ્યને સોંપી છે. કારણ કે આપણી પાસે, હમણાં કોઈ જગ્યાએ પ્રવચનમાં કહેતો હતો કે આપણી પાસે કંઈ ના હોય તો આપણને અભાવ નડે છે, અને આપણી પાસે બધું હોય તો આપણને સ્વભાવ નડે છે. કંઈ ના હોય ત્યારે અભાવ નડે છે, અને બધું જ આવી જાય પછી આપણને. તો આવું કેમ થાય છે? તો એક વિચારકે લખ્યું છે કે આવું એટલા માટે થાય છે કે આ પૃથ્વી પરના કાળા માથાના માનવીને આસમાનના તારા મળતા નથી અને પૃથ્વીના ફૂલ ગમતા નથી, એટલે બચારો દુઃખી થયા કરે છે. આસમાનના તારા અને ધરતીના ફૂલ, હવે ક્યાં જવું? બંનેમાંથી એક પણ આપણે નિર્માણ કર્યું નથી, પણ આપણી અલ્પ બુદ્ધિથી આપણી પસંદગી કેવી વસ્તુ. મને તો છે ને, હું ગયો ત્યાં બદ્રીનાથ, પણ બહુ મજા ના આવી. તે બનાવ્યું છે બદ્રીનાથ? હા, તમે શાક બનાવ્યું હોય ને પછી મજા ના આવી તો હા ભાઈ, શાક નહીં મજા આવી. તમે બનાવ્યું તો ના મજા આવી. મસૂરી ગયા પણ જોઈએ એવી મજા ના આવી, તો ઘરે કેમ મસૂરીનો ફોટો લગાડીને ક્યાં જોયો? જે આપણું બનાવેલું નથી એટલે આસમાનના તારા મળતા નથી અને ધરતીના ફૂલ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાત. એ ક્યાં ઝીલવાનો છે? એક વરસાદ આપણા રોમ રોમમાં થાય એ સંપૂર્ણ રસ સ્વરૂપ છે. એક વરસાદ આપણા આંખોમાંથી થાય, ઉત્તમ રોમ રોસ. મહાપ્રભુજીનું વર્ણન આવે છે ને કે વલ્લભ રોમ રોસ, રોમ રોમ રસ છલકે, રોમ રોમ રસ છલકે. એક વિભાગ એ છે. બીજું, એવું ન થાય તો નિસ્દિન બરસત નયના, એવું પણ ન થાય તો ભાવ અભિવ્યક્ત કરતા કરતા આપણા શબ્દો લડથડાય. આંસુ નથી આવ્યા, પણ વિવળ સ્થિતિ એવી થઈ ગઈ છે પ્રભુનું વર્ણન કરતા કરતા કે આપણી જીબાન આપણા જ મોઢામાં આંટા મારતી છે. વિવળ સ્થિતિમાં શબ્દો તૂટે અને શબ્દો અંદર લથડાય. અને ચોથી સ્થિતિ એ છે महामुनि की समाधि लागी ऐसी बंसी, જ્યારે વ્યક્તિનું ચિત્ત, મન, વિચારો, બુદ્ધિ, શરીર એ બધું સ્થિત પ્રજ્ઞ થઈ જાય. સ્થિત પ્રજ્ઞ से का भाषा, પછી એની કોઈ ભાષા એને ખબર ના. આ ચોથી અવસ્થા છે. આ ચાર અવસ્થામાં રાસમાં પ્રવેશ થઈ શકે. તો એ ચાર અવસ્થામાં પાન લીલું જેવું ગાવું છે. જોયું ને તમે યાદ આવ્યા, મોસમ લો પહેલો વરસાદ જીવ્યા, એક તરલો તોડ્યો ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. લીલો જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યા, એક તરલો તોડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. પર લીલો જોયું ને તમે યાદ આવ્યા. રાસના ત્રણ સિદ્ધાંતો પર રાસ આધારિત છે. રાસ ત્રણ સિદ્ધાંતો પર આધારિત છે. રાસ લીલામાં ગોપીના શરીર સાથે ભગવાનને કોઈ સંબંધ નથી. યાદ રાખો, રાસમાં આત્માનમ ભૂષિતા ચક્રો, તમે આત્માનો શૃંગાર કરીને આવી એટલા માટે તમને પ્રવેશ મળી રહ્યો છે. તમે શરીર પર તમે લાલી લગાડવાના જગ્યાએ કાગળ લાગેલું હતું, લાલી આંખમાં હતી,
તમે આત્માનો શૃંગાર કરીને આવી એટલે ગોપીજનોનું સ્વાગત કર્યો છે. તમે 16 શૃંગાર સજીને આવી હોત ગોપીજનોને ભગવાન કહે છે કદાચ તમે સ્વીકાર ન પણ કર્યો હોત, કારણ કે શરીર સાથેનો કોઈ સંબંધ રાસમાં નથી. બીજું, એમાં લૌકિક કામ નથી. સર્વસ્વ સમર્પણ છે પણ લૌકિક કામ નથી. ત્રીજી અવસ્થા, આ કેવલ કોઈ સ્ત્રી પુરુષનું મિલન નથી. રાસ એ આત્મા અને પરમાત્મા વચ્ચેનો વિહાર છે. એટલા માટે પુરુષ પણ અધિકારી છે અને એટલા માટે સ્ત્રી પણ અધિકારી છે. મને લાગે છે 3 દિવસ પહેલા હું કહેતો હતો કે ભોજનમાં રસ પ્રગટે પણ 20 થી 40 ની વચ્ચે ભાવે તે ખાવું, 40 થી 60 ની વચ્ચે આવે તે ખાવું, અને 60 થી 80 75 જેટલી ઠાકોરજી આપે ત્યારે લાવે તે ખાવું. એવી રીતે રાસમાં જો આપણો અધિકાર ન હોય તો બે તુકા અર્થ કરીને વગર કારણે એનું અર્થઘટન કરવું જોઈએ. આપણો અધિકાર ના હોય તો આપણે ગૌચરણની વાત કરીએ ને, આપણે રાસમાં ક્યાં જરૂર છે? કદાચ આપણે વેણુવાદની વાત કરીએ, આપણે ગૌચરણની વાત કરીએ, આપણે દધિમંથનની વાત કરીએ, આપણે દાનલીલાની વાત કરીએ. તો ઠાકોરજીના ક્રમમાં જ્યારે આ રાસમાં પ્રવેશ કરવાની વાત કરીએ છીએ તો રાસ પહેલું પ્રકાર થયું કે જેમાં ઠાકોરજી આ પ્રકારે સ્વયં રાખે છે. બીજો રાસનો ક્રમ એવો થયો, આગળ શું છે? તમે યાદ આવ્યા. ઘણી વાર છે ને આપણે તારું તૂટીને જતું હોય તો જૂના જમાનામાં કહેતા જલ્દી જે મનમાં હોય તે વિશ કરી લો, તારું તૂટીને પડી છે. એ તારું તૂટવા મનમાં જે માંગો તે આપણે બહુ સાચા આપણે રાસનું શ્રવણ કરીએ છીએ. જ્યારે કોઈના જીવનમાં તારા તૂટતો જોયો હોય ત્યારે સૌથી પહેલા બસ મને કૃષ્ણ સિવાય કઈ નથી એવું કેટલા જણાએ માંગ્યું? કારણ કે કાલ્પનિક ભય, વ્યવહારિક ભય અને તાત્કાલિક ભય, આ 3 પ્રકારના ભય આપણી આસપાસ ફર્યા કરે. કાલ્પનિક આવું થઈ જશે તો, પેલું કઈ કહેશે તો, પેલું કઈ, આ કાલ્પનિક ભય બધા જેને આપણે હેલ્યુસિનેશન ઓર ઇલ્યુઝન, જે હકીકતમાં નથી પણ જેનો અજ્ઞાત ભય આપણને સતાવે છે. આ બધા ડિસઓર્ડર્સ સાયકોલોજીમાં, ઇમોશનલ ડિસઓર્ડર્સ, હેલ્યુસિનેશન ડિસઓર્ડર્સ, આ બધું સાયકોલોજીમાં બહુ જ પહેલા ચર્ચા કરતા એનીવે. તો આ 3 પ્રકારના ભયમાંથી મુક્ત થવા માટેની જે લીલા છે એ રાસ છે. અને એ રાસમાં પ્રવેશ કરવું હોય તો આ બધા જ ભયમાંથી મુક્ત થવું પડે, અધિકાર કેળવવો પડે અને ભક્તિનો નશો આપણા ઉપર ऐसी रंगने के रंग ना ही छूटे, ધોબિયા ધોએ ચાહે સારી, એ રંગ એવો ચડવો જોઈએ. રાસમાં પ્રવેશ કરનાર કે રાસની લીલાનો અનુભવ ઝંખનાર જીવે ક્યારે પણ કાલાવાલા કરવા જોઈએ. તે દિવસ કહેતો ને તું રંગાઈ જાને રંગમાં, મારા મહાપ્રભુજીના રંગમાં, એવું કોઈ માંગણી ને લાગણી એવી બધી પ્રકારની એમાં ન હોય. એમાં તો કેવલ અને કેવલ ગોકુળમાં એક કાંદોળો કાન છે, ક્યાં મને લઈ આવ્યો. એક જ વિશ્વાસ, નાસ્તિ બ્રહ્મમ અનંતરમ, એના સિવાય મારા માટે કોઈ પણ બીજો બ્રહ્મ નથી. एक नशा होना चाहिए, भक्ति का नशा होना चाहिए, प्रेम का नशा होना चाहिए. नशा शब्द थी बिल्कुल बहकवानी जरूरत નથી. બાબા કહેતા હતા ત્યારે મને પંક્તિ જૂની યાદ આવતી હતી. પહેલા હું પ્રવચનોમાં બહુ કહેતો, હમણાં સમય નથી
પહેલા જૂના જમાનામાં આના ચાલતા, પેલા તાંબાના ગોલ સિક્કા ચાલતા, આપણા વડવાઓ ચલાવતા. તો આપણી મનુષ્યની ચાહના કેવી છે કે પહેલા આના ચાલતા, પછી પૈસા આવ્યા, પછી રૂપિયા આવ્યા, પછી નોટ આવી. એવી રીતે कैटेगरी करी अपनी बड़ी वस्तुओं बढ़ती गई. चाह आनों से पैसों में आने लगी, चाह आनों से पैसों में आने लगी, फिर चाह पैसों से रुपया बनाने लगी, फिर चाह पैसों से रुपया बनाने लगी, फिर चाह रुपयों से नोटें छपाती चली, पछी नोट आ गई. चाह रुपयों से नोटें छपाती चली, चाह नोटों से कोठी चुनाती चली. પહેલા આપણે ફ્લેટમાં હતા, પછી કોન્ડોમાં, પછી મોટું મકાન આવ્યું, પછી એનાથી મોટું આવ્યું. ચાહ नोटों से कोठी चुनाती चली, चाह कोठी में मोटर को लाती रही. ઠાકોરજી આપણા પર કૃપા કરી, આપણે સંપન્ન થયા. કેમ ન હોય? આપણા પરિશ્રમનું છે, આપણે મહેનત કરીને કમાયું છે, હોવું જોઈએ. फिर चाह नोटों से कोठी चुनाती चली, चाह कोठी में मोटर को लाती रही, फिर चाह मोटर को होटल ले जाती रही. પછી શાયરે તો એક ઓર વાત લખી છે, મરીઝ અજનબી કરીને શેર છે કે ચાહ मोटर को होटल ले जाती रही. પછી વર્ણન કરું કે चाह मोटर को होटल ले जाती रही और चाह होटल में बोतल खुलाती रही. એની આગળ મેં એક વાર લખી દીધું, એ એણે નથી લખ્યું, એ મારો એક વાક્ય મેં એડ કર્યું છે कि होटल से बोतल खुलाती रही. मैं लखी है फिर बोतल से, फिर चाह बोतल से हॉस्पिटल ले जाती रही. पर एनु सार એવું લખે છે કે જો चाह जग से लगी तो जी जरा हो गया और चाह हरि से लगी तो जी हरा हो गया. आपकी चाह क्या लगी છે? प्रीत ત્યાં પડદો નહીં અને પડદો ત્યાં નહીં प्रीत, प्रीत ત્યાં પડદો नहीं અને પડદો ત્યાં नहीं प्रीत, प्रीत पर्दा दोनों रखे वो दुश्मन की रीत, वो हमारे कायदा नहीं है. ठाकुर जी के यहाँ તમે કોઈ સંસ્થામાં હો, તમે કોઈ સમાજમાં હો, કોઈ સમાજના વડા હો, ખડાયતા કે કોરવાડ કે દશાલાલ કે વિશાલાલ કે પાટીદાર કે છગામ, કોઈ પણ સમાજના તમે વડા હો, કોઈ પણ સંસ્થામાં તમે વડા હો, કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ પ્રકારના ઇન્સ્ટિટ્યુશનલ કોઈ પણ પ્રકારની પદવીને તમે જો એન્જોય કરતા હો, તો આપણી એકેડેમિકલ 4 વેલ્યુઝ આપણામાં હોવી જોઈએ. We should be loyal to the institute, we should be the transparent to the institute, we should be the committed to the institute, and we should be dedicated to the institute. આ 4 વસ્તુ હોય તો એક સંસ્થા ચાલે. અને જો મહાપ્રભુનું સંપ્રદાય પણ એક બહુ જ વૈશ્વિક સંસ્થા છે કે જે મનુષ્યના શરીર સાથે નહીં પણ મનુષ્યના મન સાથે, વિચારો સાથે, બુદ્ધિ સાથે, હૃદય સાથે ભક્તિનો વ્યવહાર કરે છે. તો જો આપણે આ 4 વસ્તુને ભક્તિમાં કલ્પિત કરીએ કે જો ઠાકોરજી પ્રત્યે કે મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગ પ્રત્યે જો આપણે પૂર્ણ રીતે આપણે લોયલ હોઈએ, પૂર્ણ રીતે આપણે ટ્રાન્સપરન્ટ હોઈએ, પૂર્ણ રીતે આપણે કમિટેડ હોઈએ અને પૂર્ણ રીતે આપણે ડેડિકેશન હોય તો ઠાકોરજી આપણી તરફ જરૂરથી જુએ છે. રાસમાં પ્રવેશ કરવા માટે पर्दा तो होश वालों से किया जाता है, पर्दा तो होश वालों से किया जाता है. कान्हा हे कन्हैया तुम बेनकाब चले आओ, आज हम नशे में हैं. आज तुम बेनकाब चले आओ, क्योंकि पर्दा तो होश वालों से, જેમને ખબર હોય કે મારું આ પદ છે, મારું આ સ્ટેટસ છે, મારું આ મારી આટલી દોલત છે, મારું આ નામે મને દુનિયા જાણે છે ને વખાણે છે, तो आप नकाब में आना. लेकिन जो आप पे उस पे राधा का ऐसा नशा छा गया, भगवान पर जब राधाનો નશો છાય એમ યુગલ સરકારનો નશો આપણા ઉપર છાઈ જાય ત્યારે આપણા જીવનમાં રાસમાં પ્રવેશ થાય છે. તો લઘુરાસ, મહારાસ, વાસંતિક રાસ, આ ત્રણેય પ્રકારના રાસનું ક્રમ મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. અને એમાં ઠાકોરજીના રાસમાં આપણે આપણા ઘરે સેવા કરતા કરતા પ્રવેશ કરવો હોય તો હરિરાયજી પ્રમાણે તો રોજ ઠાકોરજી આપણા ઘરે પધારે છે
અને જાગે છે એ રાસનો પ્રારંભ છે. જો રાસનો પ્રારંભ ન હોય તો ગોપીજનો જેમ આપસમાં 8 લીલાઓ એક વર્તુળમાં કરી રહી છે, એવી રીતે એ જ ભાવથી તો આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે. બાકી ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, એમના વગર તો આ પરોગતા જ નથી. તો પછી આપણા ઘરે રોગ આવીએ છીએ કેવી રીતે? આપણા ઘરે રોગ આવીએ છીએ, જગાડીએ છીએ, પહોળાવીએ છીએ. એનો મતલબ થયો કે એ જે શ્રી હરિરાયજી ગુસાઈજીએ જે ભાવના બતાવી કે એક રાસ મંડળમાં 8 લીલાઓનો સમૂહ એક સાથે કોઈ કૃષ્ણ બને અને કોઈ યશોદા બને, આમ 2 પ્રકારની લીલાઓ એક રાસ મંડળમાં થઈ રહી છે. એટલે કે નિકુંજ લીલા અને વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, નિકુંજ લીલા અને નંદાલયની લીલા, માધુર્ય લીલા અને વાત્સલ્યની લીલા, આ બધી એક જ જગ્યાએ થઈ રહી છે. એનું જ નામ રાસ છે. અને એક જ જગ્યાએ બંને લીલા થાય ત્યારે ભગવત સેવાનું સ્વરૂપ પૂર્ણ થાય છે. ઠાકોરજીને આપણે નંદાલયમાં હોઈએ, હવેલીમાં ઠાકોરજી જાગે ત્યારે આપણને ખબર છે કે ગોપીજનો દહીં દૂધ ગોરસ લઈને નંદ ભવનની બાજુમાંથી પસાર થાય અને ગોપીજનોના ચરણારવિંદની જે ધ્વનિ છે, નુપુરની જે અવાજ નીકળે, એ 3 પ્રકારની ગોપીજનો પસાર થઈ. કોણ? રાજકન્યા, દેવકન્યા અને ઋષિ રૂપા. શ્રુતિ રૂપાને તો દહીં વેચવા જવું જ નથી પડતું, એમના ઘરે તો ઠાકોરજી પધારીને ગોરસ રોકે છે. આ 3 પ્રકારની ગોપીજનો ત્યાંથી પસાર થઈ. તો 3 પ્રકારના નુપુરના અલગ અલગ ધ્વનિ થયા અને એ ધ્વનિ 3 પ્રકારના થયા. એટલા માટે ઠાકોરજી 3 વાર ઘંટાનાદ થાય અને જાગે છે. ગાય આવન કી ભઈ હૈ બિરિયા, સંધ્યા આરતીનું પદ ગવાય છે આપણે ત્યાં. આવો મેરે ગોવિંદ યા ગોકુલ, એમાં ગાય આવન કી ભઈ હૈ બિરિયા 2 વખતે સૂર્યાસ્ત થતા હોય અને તારાનો ઉદય થતો હોય ત્યારે ગૌચારણ કરીને ગાયો ઘર પધારે છે. અને જ્યારે ચંદ્રાસ્ત થતો હોય અને સૂર્યોદય થવાની તૈયારી હોય ત્યારે ગૌ માતા ગૌશાળાથી બહાર પધારે છે. અને જ્યારે ગાય બહાર પધારે, નંદ ભવનના પાસેથી ગાય નીકળે, તે વખતે ગાયો રંભાય, અને રંભાય એટલે ઠાકોરજી પડખું બદલે એટલે એ ભાવનાથી આપણા ત્યાં શંખનાદ થાય છે. પહેલા નુપુરની ધ્વનિ આવી એટલે ઠાકોરજી પહોળી રહ્યા હતા, એક પડખું બદલ્યું. શંખનાદ થયા, બીજું પડખું બદલ્યું. હવે વાત્સલ્ય અને માધુર્ય, આ બંને લીલાઓનું અનુસંધાન સેવામાં પ્રારંભ થાય છે. જે નિત્ય રાસ છે, જે આપણા ઘરે નિત્ય રાસ થઈ રહ્યો છે, એ રાસમાં પ્રવેશ કરવા માટે હવે બંને લીલાઓનું અનુસંધાન કરવું પડશે. કારણ કે નિત્ય લીલા છે આ બધી કાલાવચ્છિન્ન લીલા નથી. એટલે કે અમુક કાળમાં જ થઈ રહી છે તેમ નથી. કોઈ એવું ફરિયાદ કરતું હોય કે આજે મારે 4 વાગે એરપોર્ટ જવાનું છે અને સવારે 2 વાગે ઠાકોરજીને જગાડી દીધા અને 4 વાગે પહોળાવી દીધા, તો આ કવી તમારી જાતની સગવડી સેવા છે, એવું કોઈ ભયભીત કરવાની જરૂરત નથી. ન કાલો અત્ર નિયામક, આપણને જે સમય પર અનુકૂળતા હોય એ સમય પર અધિકારથી સેવા થઈ શકે છે. રાત્રિના 11 થી 1:30 વચ્ચેનો સમય આપણો નથી. એની વચ્ચે ઠાકોરજીને જગાડીને પરિશ્રમ નહીં આપવા. તે સિવાયનો જેટલો પણ સમય છે એમાં જીવ ઠાકોરજી સાથે આ રાસના ભાવથી, નિકુંજ અને નંદાલયની લીલાના ભાવથી, વાત્સલ્ય અને માધુર્ય લીલાના ભાવથી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરી શકે છે. તાલા મંડળ ખોલ્યા જશોદાજીએ તો સ્વામીજી સાથે સાથે પધાર્યા. રાત્રિના અનુસરની બધી સાજ સજાવટ પધરાવા લાગ્યા. એટલામાં શિંગારનું જે છાપ હતી, શિંગારના જે સાહિત્ય હતા, એ યશોદાજીએ પધરાવીને તોશાખાનામાં પધરાવ્યા. હવે ઠાકોરજી જાગે તે પહેલા મુખવસ્ત્ર અને વેણુજી લઈને સ્વામીજીએ, કારણ કે વેણુજી સ્વામીજીનું સ્વરૂપ છે આપણે જાણીએ, તો મુખવસ્ત્ર અને વેણુજી લઈને સ્વામીજી પધરાવી અને ગાદી પર પધરાવ્યા. અને જશોદાજીએ ઠાકોરજીની ચાદર ખોલી. પહેલા જશોદાજીએ બિરાજમાન કર્યા અને પછી ઠાકોરજીને લઈને સિંહાસન ઉપર પધરાવ્યા. સિંહાસન પર પધરાવ્યા.
સિંહાસન પર પધરાવીને શ્રી યશોદાજીએ મંગલ ભોગ ધર્યા. મંગલ ભોગ ધર્યા, ભોગ સર્યા એટલે આચમન સ્વામીજીએ કરાવ્યું અને મુખવસ્ત્ર પાછું યશોદાજીએ કરાવ્યું. વાત્સલ્ય માધુર્ય, વાત્સલ્ય માધુર્ય, નંદાલય નિકુંજ, નંદાલય નિકુંજ, બંને લીલાઓ એક સાથે ચાલી રહી છે. અને જ્યારે મુખવસ્ત્ર જ્યારે યશોદાજીએ કરાવ્યું, બીડા સ્વામીજીએ પધરાવ્યા, કારણ કે બીડા નિકુંજ લીલાનો ભાવ છે. જે બાળક છે એને આપણે પાન ખવડાવતા નથી, પણ માધુરી લીલામાં એ સંભવ છે. નંદાલય લીલામાં એ સંભવ નથી. તો આ પ્રકારે આ લીલાનો વિસ્તાર થતા થતા માધુર્ય વાત્સલ્ય કરતા કરતા આ લીલા છેક ઠાકોરજી પહોળે અને પાછું તાલામંગલ થાય ત્યાં સુધીની આ ઉભય લીલાઓ, માધુર્ય અને વાત્સલ્ય લીલાનો ક્રમ પુષ્ટિ માર્ગમાં માનવામાં આવ્યો. રમેશ પટેલ કવિએ બહુ સરસ વાત લખી છે કોઈ જગ્યાએ કે મને પાલવનું અંગ્રેજી પૂછશો નહીં. તમારા સાડીનું પાલવ હોય એનું અંગ્રેજી શું થાય? ચરણ પાદુકાનું અંગ્રેજી શું થાય? આરતીનું અંગ્રેજી શું થાય? અમુક વસ્તુનું અંગ્રેજી સંભવ નથી. એના માટે તો ભાગ્યવંત ભારતમાં જન્મ લેવો પડે અને ભારતની ભાષા શીખાય ત્યારે આ બધી જ વાત વિષય અને એમાં પ્રવેશ થઈ શકે છે. તો રમેશ પટેલ લખે છે કે મને પાલવનું અંગ્રેજી પૂછશો નહીં, કારણ હવે તો આંસુ પણ ટીશ્યુથી લૂછાય છે. પહેલા આંસુ આવતા બાળકને, ઘણીવાર નાના બાળકોને લઈને માઓ બધી આવે ને, પાસે કંઠી લેવાની છે, સાસુએ કીધું એટલે કરવાનું છે, એટલે જો બાળક રડે તો બાજુમાં બોક્સ પડ્યું હોય ત્યાંથી પેલી ટીશ્યુ લઈને એના હવે તારા પાલવથી લૂછી દે એને. હવે આંસુ પણ ટીશ્યુથી લૂછાય છે. તો મહારાષ્ટ્રમાં અલગ અલગ પ્રકારથી ભાવનાઓ શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીની કહાનીથી આપણે જેટલું કરી શકાય. જેવી રીતે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજવા માટે શુદ્ધાદ્વૈત સમજવું પડે. કેવલાદ્વૈત શંકરાચાર્યજીના સિદ્ધાંતને સમજવું હોય તો કેવલાદ્વૈત સમજવું પડે. રામાનુજના સિદ્ધાંતને સમજવું હોય તો દ્વૈતાદ્વૈત સમજવું પડે. નિમ્બાર્કાચાર્યજીના સિદ્ધાંતને સમજવું હોય તો વિશિષ્ટાદ્વૈત સમજવું પડે. એમ રાસને સમજવું હોય તો પ્રેમાદ્વૈત સમજવું પડે. અને પ્રેમાદ્વૈતનો મતલબ છે કે જहां सिर्फ वो ही है, मैं हूं तो वो नहीं और वो है तो मैं नहीं, प्रेम गली अति सांकरी तामे दो न समाई. કહેતો એ મારામાં એટલો બધો થઈ જાય કે પછી એ જ હોય હું ન રહું, અથવા તો હું એનામાં એવી સમાઈ જાઉં કે પછી ત્યારે પણ એ જ હોય હું ન. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાઈ. તબીબોને કહી દે કે માથું ન મારે. તબીબો પાસે આપણે જઈએ, ડોક્ટરો પાસે આપણે જઈએ તો તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે સીધો હવે નાતો છે મારે. તબીબોને કહી દો કે માથું ન મારે, દર્દ સાથે હવે સીધો નાતો છે મારે. હકીકતમાં હું એવો રોગી થયો છું કે મને સારી પેઠે હવે દવા ઓળખે છે. હકીકતમાં હું એવો રોગી થયો છું કે બહુ સારી પેઠે મને હવે દવા ઓળખે છે. છે મંદિરમાં દેવોને પરિચય મારો, છે મંદિરમાં દેવોને પરિચય મારો, ને સ્વજનોમાં મને સ્નેહીઓ ઓળખે છે. સ્વજનો બધા છે પણ જે મને જાણે છે એ બધા સ્નેહી છે. સ્વજનોમાં મને સ્નેહીઓ ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું એ કોઈથી, શ્રી વલ્લભના પ્રતાપે હવે બધા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું હવે કોઈથી, શ્રી વલ્લભના પ્રતાપે હવે બધા ઓળખે છે. તો રાસમાં પ્રવેશ કરવો હોય અને રાસનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી, અહીંથી શરૂ કરીને પીતાંબર ધરસ રગ્વી સાક્ષાત મન્મથ સુધી ગોપી ગીતને આપ એક એક શ્લોકમાં ગોપી ગીતમાં પ્રવેશ કરતા જાઓ અને એક એક શ્લોકમાં
ભગવાન અને ગોપીજનો વચ્ચે થયેલા આ રાસના મહારાસનું સ્વરૂપ આપ ચિંતનમાં મૂકતા જાઓ તો આપણને ખ્યાલ આવશે કે આ રાસ કોઈ સહજ લીલા નથી. જો ભગવાન સદાશિવ શંકર તાંડવ કરે અને આખી પૃથ્વી જો ડાવાડોળ થાય તો જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેનાની અંદર રહે છે એવા શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. પદ્મનાભમ એટલે નાભીમાંથી પ્રગટ થયેલા સુરેશમ. સુરેશમ એટલે બ્રહ્માજી. જો તાંડવ કરે શિવજી અને આખી પૃથ્વીનું જો બેલેન્સ ઇનબેલેન્સ થઈ જતું હોય તો જે મુખમાંથી વિષ્ણુ, નાભીમાંથી બ્રહ્મા અને ચરણ અંગુષ્ઠમાંથી જે સદાશિવ પ્રગટે છે એ સાક્ષાત શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, એ ત્રણેયને જન્મ આપનારો, ત્રણેયનો શક્તિનું મૂળ સ્ત્રોત એવું પરબ્રહ્મ પરમાત્મા ભગવાન આનંદ કંદ શ્રી હરિ એવા નારાયણ સ્વયં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે નૃત્ય કરે ત્યારે ખાલી પૃથ્વી નહીં આખું બ્રહ્માંડ નૃત્ય કરે છે. અને સમુચિત બ્રહ્માંડ નૃત્ય કરે એનું જ નામ મહારાસ છે. આ કેવલ બંસીવટ પર જે રાસ થયો તે, ચંદ્ર સરોવર પર જે થયો તે અને વૃંદાવનમાં જે થયો તે, એ રાસ તો પ્રતીક છે. જેમ એક બહુ મોટી બિલ્ડિંગ બનાવવાની હોય અને આર્કિટેક્ટ જેમ મોડલ બનાવીને આપણને આપે કે પ્રિઝ્યુમ કરે કે ભાઈ તમારું આ પરસેપ્શન જે મેં તમે વિચાર કર્યું હતું અને જે આખું કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યું હતું એ આ રીતે લગભગ તમારું બિલ્ડિંગ તૈયાર થશે. પહેલા એનું પેપર પર નકશો તૈયાર થાય, પછી એનું મોડલ તૈયાર થાય, પછી એ મકાન બને અને પછી એનું ઇન્ટિરિયર થાય. તેવી રીતે આ રાસમાં પણ કેટેગરી વાઇઝ આપણે એને સમજવું પડે કે જે ભાગવતજીમાં કહેવાયું છે તો કેવલ એનો નકશો બન્યો છે. પછી જ્યારે આપણે એના વર્ણન એના અંદર ઉતરીશું ત્યારે એનું મોડલ બને છે. પછી જ્યારે એક ઘર બને છે ત્યારે આપણા ઘરે ઠાકોરજી પધારે છે અને પછી જ્યારે એ ઠાકોરજીની સેવામાં આપ હાથ પવિત્ર કરો છો ત્યારે આપના અંતરનું ઇન્ટિરિયર ડેકોરેશન થાય છે. અને આ ચારે ચાર વસ્તુ જ્યારે એક સાથે થાય ત્યારે આપણે કહીએ છીએ કે એ પરબ્રહ્મ પરમાત્માની અકળ લીલાનું, શાશ્વત અખંડ લીલાનું અંગ એ રાસ છે. રાસ થયો હતો તેમ ન કહેવાય, રાસ થઈ રહ્યો છે. લીલા શબ્દ જ શાશ્વત છે, એ સનાતની છે. આ અવતાર નતો લીધું તો પણ જ્યાં નિત્ય લીલામાં આ લીલાઓ થઈ રહી હતી, અવતાર લીધું એટલે પ્રતીક બતાવ્યું કે જો ઉપર હું માખણ ચોરી આવી રીતે કરું છું. જેમ સ્ટેજ પર જતા પહેલા આર્ટિસ્ટ રિહર્સલ કરે ત્યારે એ સ્ટેજ પર જે રોલ અદા કરવાનો છે એના કોસ્ટ્યુમ્સ એ પહેરતો નથી. એ કેઝ્યુઅલમાં કે એમાં એ પહેરી રાખ્યું હોય એ પહેરીને એ રિહર્સલ કરે છે. પણ ખરેખર જ્યારે સ્ટેજ પર રોલ ભજવવાનો આવે ત્યારે જેનું જે રોલ કરવાનું હોય એ રોલ પહેરીને જેમ એ પોતાનું રોલ અદા કરે છે એમ શ્રી કૃષ્ણ પણ સમય પર જ્યારે જે રોલ અદા કરવાનો હોય, વનજૌ ખરવઃ ત્રિરામી સકૃપઃ અકૃપશ્ચૈવ દશૈતે અવતારઃ અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. દશા અવતાર જ્યારે ભગવાન લે છે ત્યારે પણ એ રાસનું જ અંગ છે. આ રાસની એટલી બધી વ્યાપક વ્યાખ્યાઓ છે કે સમય મર્યાદામાં ઠાકોરજી હિન્દુને જોડવાનો સમય થઈ રહ્યો છે. એ સમય મર્યાદામાં એનું વર્ણન કરવું અસંભવ છે. હરિ અનંત, હરિ કથા અનંતા. રાસનું વર્ણનમાં એક જ લાઈનમાં રાસ સમજવું હોય તો સંક્ષેપમાં એનું સાર કહી દઉં કે જેમ સરોવરમાં બે હંસના જોડા તરતા હોય અને જેમ એ હંસના જોડાથી જેમ સરોવરની શોભા વધે છે અને જેમ સરોવરમાં તરવાથી હંસની શોભા વધે છે, એવી રીતે જ્યારે જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય થઈ જશે, ઐક્ય સધાશે, ત્યારે આપણો રાસમાં પ્રવેશ થઈ જશે. નિત્ય જેમના ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે એ આ રાસનો અનુભવ પ્રભુના સ્પર્શ સાથે જ શરૂ કરી શકે. આપ કોનો સ્પર્શ કરી રહ્યા છો એ રાસ નથી, કોણે અરોગાવી રહ્યા છો એ રાસ નથી, કોણે પોઢાવી રહ્યા છો. આપ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્ય, ચંદ્ર અને સૂર્ય જેના નેત્રોમાં બિરાજે એને આપણે પોઢાવીએ છીએ, એને સુવડાવીએ છીએ, એને જગાડીએ છીએ. એની માટે શું રાત્રિ, શું દિવસ, શું શીત, શું હેમંત, શું વસંત, શું ગ્રીષ્મ, શું શ્રાવણ.
જે સંપૂર્ણ આ લીલા જગતનો સર્જનહાર છે, એના માટે આ બાધક નથી. પણ મહાપ્રભુજી ગુસાઈજી અને પ્રભુતિ આચાર્યોએ જે આપણને આ લીલામાં અનુભવ કરવાના અધિકારી બનાવ્યા, બ્રહ્મ સંબંધ આપી આપણને શરણે લીધા, શ્રી યમુનાજીને અતિ પ્રસન્નતા થઈ અને આપણે લીલાનું અંગ બન્યા, એનાથી મોટી આપણી કોઈ પણ મોટી સૌભાગ્યશાળી અવસ્થા હોઈ શકતી નથી. અને એ સૌભાગ્ય પ્રભુ અને મહાપ્રભુની કૃપાથી આ કલિકાલના જીવોને પ્રાપ્ત થયો. તો આપણે એટલી જ વિનંતી કરીએ કે અમે જેવા છીએ, જ્યાં છીએ, જેની સાથે અને જે રીતે છીએ, બસ પ્રભુ અને મહાપ્રભુ આપના ચરણોમાં એક જ અભ્યર્થના, કૃષ્ણ એવ ગતિર્. તો કૃષ્ણ એવ ગતિર્મમના આ શબ્દો સાથે આ 5 દિવસીય વિષય મુરલી, માખણ, મોરપંખ, ગાય અને રાસ. મુરલી એ મેલોડિયસ છે. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. મુરલી મેલોડિયસ છે, માખણ ટેસ્ટફુલ છે, મોરપંખ કલરફુલ છે, ગાય પીસફુલ છે અને રાસ જોયફુલ છે. અને આ જ્યારે 5 તત્વોનો જ્યારે આપણને અનુભવ થાય છે ત્યારે હરિ અનંત, હરિ કથા અનંત. પૃથ્વી જેટલું કાગળ હોય, દુનિયાના બધા જ વૃક્ષોથી કલમ બને અને સાગરમાં જેટલું જળ છે એટલી એની સ્યાહી બને, તો પણ હરિ અનંત, હરિ કથા અનંત. આ લીલાઓનું વર્ણન થઈ શકે નહીં. પણ પ્રભુ આ શ્રીજી દ્વાર હવેલી બની મિડવેસ્ટ વૈષ્ણવ સમાજ તરફથી આ આયોજન થયું અને હું પણ નિમિત્ત છું અને આપ પણ નિમિત્ત છો. મુસાફિર હૈ હમ ભી, મુસાફિર હો તુમ ભી. તો એ પ્રકારથી આ આખું સંપૂર્ણ ક્રમ દશાબ્દી મહોત્સવ નિમિત્તે આ શ્રી કૃષ્ણ પંચામૃત મહોત્સવનું આયોજન શ્રીજી દ્વાર હવેલીમાં થયું, તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને સાથે સાથે વિશેષ કરીને હું યાદ કરું, જ્યારે આ હવેલીનો પ્રારંભ થયો ત્યારે આ હવેલીના પ્રારંભ વખતે નિત્યલીલાસ પૂજ્યપાદ ગોસ્વામી પૂજ્ય શ્રી ઇન્દ્રાબેટીજી મહોદયા, ચંપારણ પીઠાધીશ્વર, પ્રાગટ્ય પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ચંપારણ અને હું સ્વયં, અમે ત્રણેયની ઉપસ્થિતિમાં, ત્રણેયની અધ્યક્ષતામાં આ સંસ્થાએ પ્રભુને પધરાવીને આ સુંદર આયોજન કરેલું છે. અને આ શ્રી કૃષ્ણ પંચામૃત મહોત્સવના અંતર્ગત હમણાં અમે 2 આના આધ્યાત્મિક આશ્રયદાતા તરીકે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી અને હું સ્વયં, અમે 2 આના ધર્માધ્યક્ષતાનું સ્થાન નિભાવી રહ્યા છે. પૂજ્ય શ્રદ્ધેયા નિત્ય લીલાસ્થ શ્રી જીજી તો હંમેશા આ સંસ્થા સાથે પહેલા પણ હતા, જ્યારે આ સંસ્થા નથી. આ સંસ્થા છે તો પણ આ સંસ્થા સાથે બિરાજે છે અને આ સંસ્થા નહીં હોય તો પણ જીજી તો આપણી સાથે બિરાજવાના જ છે. એ ભાવના સાથે હું આપ સૌને આ શ્રીજી દ્વારના 10મા પાટોત્સવની એ 10 વર્ષ પહેલાની બધી સ્મૃતિઓ આપની સામે અહીંયા ભાવાતુર સ્થિતિમાં આપની સાથે વ્યક્ત કરી રહ્યો છું કે આ બંને અમે આધ્યાત્મિક આશ્રયદાતાઓના સમન્વયથી, મારી દ્વારકેશલાલજીનો પણ ફોન હતો, એમનાથી પણ મારી વાત થઈ છે. આપણે અહીંયા તવાસમીનો સત્સંગ ચાલતો હતો, જે યુવકોના, બાળકો માટેની પ્રવૃત્તિ અહીંયા તવાસમીના માધ્યમથી ચાલતી હતી. તો એ તવાસમીના સત્સંગને જે મટીરિયલ સપ્લાય થતું હતું તે વ્રજના અંતર્ગત જવાથી અને એ થોડુંક અવ્યવસ્થા થવાથી એ ક્રમ અમુક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જે તવાસમીનું સત્ર અહીંયા ચાલતું હતું તે પ્રકારે ટૂંક સમયમાં ફરીવાર શ્રીજી દ્વાર હવેલીમાં આ તવાસમીનું આપણું સત્સંગ અને બાળકો યુવકો માટેની પ્રવૃત્તિનું આખું અભિયાન પાછું બહુ જ ટૂંક સમયમાં અહીંયા પ્રારંભ થવાનો છે. તે માટે મારી ખૂબ પ્રશંસા વ્યક્ત કરી રહ્યો છું. તવાસમીના આ સત્સંગના માધ્યમથી યુથ કપલ, યંગસ્ટર્સ અને બાળકો, આ ત્રણેય માટેના આપણે અલગ અલગ કોર્સની ડિઝાઇન તૈયાર કરેલી છે, જે તવાસમીમાં પહેલા ચાલતી હતી. ધ્યાન રહે, તવાસમી સંસ્થાની સ્થાપના પણ જીજી અને મેં અમે સાથે મળીને જ કરી હતી અને જીજી દ્વારા જ આ સંસ્થાને આશીર્વાદ તવાસમીને પ્રાપ્ત થયા છે. તો વિપો વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિ માર્ગ ઓર્ગેનાઇઝેશન એ આખું મટીરિયલ જે કંઈક સપ્લાય કરવાનું છે, જે કંઈક સત્સંગ સાહિત્ય છે, જે કંઈક એના એજ્યુકેશનલ કોર્સિસ છે, જે કંઈક એના સાહિત્ય છે, એ બધું એ
તબાસમીને પ્રદાન કરવામાં આવશે અને દ્વારકેશલાલજી અને અમારી બંનેની અધ્યક્ષતામાં તબાસમીના આ સેન્ટર પૂર્વવત જેમ ચાલતા હતા એ જ રીતે અહીંયા પાછા પ્રારંભ કરવામાં આવશે. તો એ પ્રારંભ કરવાની ઘોષણા આપ સૌની સામે કરી રહ્યો છું. તે વાતની પણ મને ખૂબ પ્રસન્નતા, ખૂબ મને આનંદ છે અને શ્રીજી દ્વાર હવેલીનો સંપૂર્ણ સહયોગ એને પ્રાપ્ત થશે અને આ સહયોગની સાથે સાથે આપ સૌ પણ એમાં સામેલ થઈને પોતાના બાળકોને, યુવકોને જેમ આપ એમના પ્રોફેશનલ કેરિયર માટે ચિંતિત હો છો એમ આપ સૌ વડીલો એમના સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ માટે પણ ચિંતિત બની એમને પ્રોત્સાહન આપીને અને આ શિબિરોમાં, આ ક્લાસીસમાં, આ સત્સંગમાં એમને પણ આપ મોકલો. કારણ કે બધું જેટલું કંઈ લિટરેચર છે બધું જ આપણે ઇંગ્લિશમાં તૈયાર કરેલું છે અને એ ઇંગ્લિશમાં આ સત્સંગ પ્રારંભ થાય તે માટેનું જે બધા કોર્સિસ છે, જેવી રીતે અલગ અલગ પ્રકારના વાય તિલક, હુ કેન ડુ તિલક, if we do tilak then what, if we do then what, કંઠી તો શું, કોણ પહેરી શકે, કઈ કંઠી કેમ પહેરવી જોઈએ, ન પહેરીએ તો શું થાય, પહેરીએ તો શું થાય, આ જેટલા પણ એમ તિલક, કંઠી, વ્રત, ઉપવાસ, વાય ટુ સે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહીએ તો શું, ન કહીએ તો શું, આ જેટલા પણ નાના મોટા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે છે એ બધા પ્રશ્નોનું સમાધાન એમ જોવા જાવ તો બીજા અર્થમાં જે યુવકો, બાળકો પેરેન્ટ્સને પ્રશ્ન પૂછે છે અને ઘણા પ્રશ્નોનો જવાબ પેરેન્ટ્સ પાસે નથી હોતું, એ પેરેન્ટ્સને સપોર્ટિવ સિસ્ટમ એ બધા જ પ્રશ્નોનો જવાબ આ તવાસમી સત્સંગના માધ્યમથી પ્રાપ્ત થાય એ ભાવનાથી હું અહીંયાથી આ જાહેર કરી રહ્યો છું કે આપણે તવાસમી સત્સંગ આજથી પાછું પરિવાર એને શરૂ કરીશું અને ટૂંક સમયમાં એ પ્રારંભ થશે ત્યારે આપને જાણ કરવામાં આવશે. આ દશાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આ 5 દિવસના સત્સંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું અને રોજ આજે આપણે જીજીનું પણ સ્મરણ કર્યું, આજે આપણે શ્રી દ્વારકેશલાલજીને પણ યાદ કર્યા. હું બાળકો સહિત જ્યારે અહીંયા આવ્યો છું આ પરિવારને સાથે એટલા માટે રાખું છું કે 2 કારણ છે. એક, એ પોતે સંપ્રદાયની પરિસ્થિતિનું અવગાહન કરે નજીકથી કે આપણો સંપ્રદાય ક્યાં જઈ રહ્યો છે. જે આ બધાની પીઢી અહીંયા બેઠી છે એમના પછીના પીઢી સાથે આ લોકોનું ઇન્ટરેક્શન થાય અને પછી આ લોકો અનુભવ કરે કે એમના મનમાં આ ધર્મ માટે, પુષ્ટિ માર્ગની વાત જવા દો, હિન્દુ ધર્મ માટેના કેવા માઇન્ડસેટ છે, કેવા મિસકન્સેપ્શન્સ છે, કેવી રીતે એમની જાણકારીની, એટલા માટે બાળકોને સાથે રાખીને ચાલી રહ્યો છું. અને બીજું કે આપ સૌને મળે તો આ માર્ગના કેટલા ભાગ્યવાન જીવો ભારતથી દૂર રહીને પણ પોતાના અંતરમાં આ પુષ્ટિ માર્ગને જીવી રહ્યા છે એનો ખ્યાલ એમના આવે, એટલા માટે આ પરિવાર આ વખતે સાથે લઈને આવ્યો છું. તો આ વખતના આયોજનમાં મારી સાથે વિશેષ રીતે ઉપસ્થિત ચિરાયુષ્માન આશ્રય કુમારજી, ચિરાયુષ્માન શરણમ કુમારજી અને ચિરાયુષ્મતી સ્તુતિ બેટીજી, ત્રણેયને ખૂબ આશીર્વાદ અને મારી એમના માટે શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યો છું. સૌથી વિશેષ આ આયોજન નક્કી થયું ત્યારથી પૂર્ણ સહયોગ રીતે ડોક્ટર શ્રી ઉમંગભાઈ પટેલે જે પ્રકારે એનું આયોજન કર્યું અને જે પ્રકારે સંપૂર્ણ આ 5 દિવસના સત્સંગમાં સહયોગ પ્રદાન કર્યો એમને અને પરાગીબેનને પણ મારા ખૂબ મારા અભિનંદન છે. એમના માટે પણ મારી પ્રશંસા વ્યક્ત કરું છું. શ્રી રાજેશભાઈ શાહ એક એવું વ્યક્તિત્વ કે જે ખૂબ ખુમારી સાથે ધર્મને સ્વીકાર કરે અને ખૂબ ખુમારી સાથે ધર્મના કર્તવ્યને અદા કરી શકે. તો શ્રી રાજેશભાઈ અને નીતાબેન માટે પણ મારી ખૂબ પ્રસન્નતા, ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યો છું. શ્રી જ્યોતિનભાઈ પરીખ એમનું પણ ખૂબ સહયોગ. હું આવ્યો ત્યારથી 2-3 દિવસથી દોડા ઉપર નીચે કરી રહ્યા છે. જ્યોતિનભાઈ 2 દિવસ તમે આરામ કરજો, મારા ખૂબ આશીર્વાદ છે. નુપેન્દ્રભાઈ શાહ, કમલેશભાઈ શાહ, શ્રી જનકભાઈ ખટાઉ, શ્રી બિપિનભાઈ પરીખ સેવા જીજીના સમયથી જેમણે ખૂબ કરી છે અને વાસુદેવભાઈના આ ક્ષણે ક્યારે ન ભૂલી શકાય. વાસુદેવભાઈ જે રીતે જીજી સાથે બેસતા, જે રીતે હું ને જીજી એમની સાથે મીટિંગ કરતા અને જેવી રીતે વાસુદેવભાઈ હંમેશા, આપને ચોક્કસ લાગે છે ને હવેલી થઈ જશે ને, હવેલી થશે ને, જેમના મનમાં સતત રહે કે બસ આ હવેલી થઈ જવી જોઈએ. બિપિનભાઈ જ્યારે નકશો બનાવીને બધું આપણે આ સ્ટ્રક્ચર જોવા આવતા તે વખતે પણ વારંવાર વાસુદેવભાઈને કે એકવાર ફાઇનલ આ બંને જણા જોઈ લેજો પછી કઈ તોડફોડ ન થાય એવી ચિંતા જેમના મનમાં રહેતી. એવા ગોલોકવાસી શ્રી વાસુદેવભાઈને પણ સ્મરણ કરું અને એવા શ્રી ભાવનાબેન પટેલને પણ આપણે ખૂબ સ્મરણ કરી રહ્યો છું કે જેમના અહર્નિશ ભગવત સેવાના સ્વરૂપે આજે આપ જે કંઈક સાહિત્ય જોઈ રહ્યા છો એ જીજી અને મને
જે પ્રમાણે અમે કહ્યું તે પ્રમાણે ભાવનાબેને સાહિત્ય વસાવ્યું અને આજે ઠાકોરજીને આપણે લાવી રહ્યા છીએ. કમલેશભાઈ છે, હંસાબેન અને શ્રી રામભાઈ ચંદ્રાણા અને એવા જેટલા પણ મુખ્ય મહાનુભાવો જે મુખ્ય સ્થાન પર છે, જે બોર્ડમાં છે, અને વોલેન્ટિયર્સ ખાસ કરીને કે જે વોલેન્ટિયર્સ ઘણીવાર કોઈ જ ના હોય તો આ એકમાત્ર એક સંસ્થા મેં જોઈ છે કે અહીંયા કોઈ સેવા કરનાર વોલેન્ટિયર ન હોય તો બોર્ડમાં હોય, ટ્રસ્ટમાં હોય, ટ્રસ્ટીમાં હોય કે એડવાઇઝરીમાં હોય, કોઈ પણ હોય એ પોતપોતાની સેવા કરવાનું શરૂ કરી દે છે. હમણાં પાછળ હું જોઈ રહ્યો હતો કે પાછળ બીજી એક્સ્ટ્રા ખુરશી મૂકવાની હતી તો રાજેશભાઈ, ઉમંગભાઈ બધા ખુરશીઓ મૂકવા લાગી ગયા. આવું કોઈ સંસ્થામાં કરતું નથી. એમના માટે ખાસ હું પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું કે આ સુંદર આયોજન થયું. પુષ્ટિધામ હવેલી ના સ્વપ્નદ્રષ્ટા એના પ્રણેતા, જેમની ભાવનાથી ઠાકોરજી ત્યાં વિરાજી રહ્યા છે એવા ફ્લોરિડાથી આપણી વચ્ચે આવેલા શ્રી ભરતભાઈ પટેલ અને તૃપ્તિબેન માટે પણ મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. અમેરિકામાં પ્રવાસ પ્રારંભ થયો ત્યારથી એમની સેવાઓ અલગ અલગ રીતે સતત પ્રાપ્ત થઈ છે. એ બંને યુગલ દંપતી માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. વિરામ જ્યારે થતો હોય ત્યારે આપણે બધા જેટલા સ્મરણ આવતા જાય એ બધાનું સ્મરણ કરવું જોઈએ એવું પ્રાચીન વિવેક છે. મહાપ્રભુજી પણ ગ્રંથ લખતા તો ગ્રંથમાં અંતમાં શું લખતા? ઇતિ મે મતિહિ, મેં મારી મતિ અનુસાર લખ્યું છે. તમારે પછી જે એનું અર્થઘટન કરવું હોય તે કરો. ઇતિ મે મતિ, મારી મતિમાં આવ્યું તે મેં બધાને સ્મરણ કરવાની કોશિશ કરી છે. જેમનું સ્મરણ નથી થયું એમને પણ અહીંથી સ્મરણ કરીને એમને ખૂબ ખૂબ ધન્યવાદની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. જ્યારે મુકામ છેલ્લા 10 વર્ષથી જ્યારે મુકામ થઈ રહ્યો છે ત્યારે શ્રી ચિત્તરંજનભાઈ અને ગીતાબેન રાત દિવસ દોટ મૂકી છે. શું કરી દઉં અને શું ન કરી દઉં એક જ ભાવ ગીતાબેનના મનમાં ચાલતો હોય છે. ગીતાબેન માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ વખત નહીં અને અનેક વખતની યાત્રાઓમાં શ્રી રાજુભાઈ શાહ અને પ્રિય શ્રી દેવાંગભાઈ પટેલ એમનો ખૂબ સહયોગ, સેવા, સમર્પણ રહ્યું છે. નિરંતર અમે સૂઈ જઈએ પણ એ દોડતા હોય, અમે સૂઈએ તે પછી સૂવાનું અને જાગીએ તે પહેલા જાગી જવું, એવી સુંદર સેવા બધા જ પૂરા પરિવાર માટે જે કરી રહ્યા છે એમના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું. જે બધા જ કલાકારો मंच पर कीबोर्ड में तबला में बैठा है, आप हिंदी भाषी हैं तो आपको भी बहुत बहुत धन्यवाद और हमेशा प्रभु आपको खुश रखे. અને આ બધાનું કોઓર્ડિનેશન બહુ સુંદર રીતે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને સૌરેનભાઈએ કર્યું છે અને સાજ સજ્જા પણ એમને કરી છે. તે માટે સૌરેનભાઈ માટે પણ મારી ખૂબ प्रसन्नता, ખૂબ आनंद की भावना एमना માટે व्यक्त कर रही हूँ. आप सभी कलाकारों के लिए भी बहुत बहुत बधाई, बहुत साधुवाद कह रहा हूँ. और रमेश भाई मुंदड़ा जी જે અપરસમાં સ્નાન કરી સવાર સાંજ ઉઠું તે પહેલા આવી જવું અને સુઈ જવું, પછી ઘરે જવું, સતત શિકાગો હોઉં ત્યારે સમર્પણ સેવા એમની ખૂબ રહે છે. એવા જેટલા પણ અલગ અલગ સંસ્થાઓના, અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ સેવા ભાવના સાથે જોડાયેલા શ્રીજી દ્વાર હવેલીના જે બધા રત્નો છે એ બધા જ ભાગ્યવાન રત્નોને આ તબક્કે દશાબ્દી મહોત્સવ નિમિત્તે, કૃષ્ણ પંચામૃત મહોત્સવ નિમિત્તે અને આ મહોત્સવ જ્યારે આ વર્ષનો દશાબ્દી મહોત્સવનું આ આયોજન પૂર્ણ થઈ રહ્યું છે અને એવા સમયમાં તવાસ્મીની ઘોષણા કરતી વખતે ખૂબ મને પ્રસન્નતા થઈ રહી છે કે આપણે પરિવાર એને આપણે રિજેનરેટ કરીને નવા આકાર અને પ્રકારથી આપણે રજૂ કરવાના છે. ત્યારે ફરી એકવાર આપ સૌને માટે અભિનંદનની ભાવના વ્યક્ત કરી રસ, રાસ અને રીસની કલા સદાય આપના હૃદયમાં બિરાજે. આપના સદાય અંતરમાં ભક્તિનો, પુષ્ટિ માર્ગ માટેનો, પ્રભુ અને મહાપ્રભુ માટેનો પ્રેમ સુદૃઢ થાય, પ્રેમાસ્પદ બને અને આપ સૌના જીવનમાં ખૂબ પ્રસન્નતા પથરાય, ખૂબ સંપન્નતા પથરાય અને ખૂબ પ્રપન્નતા પથરાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી, અભ્યર્થના કરી મારા શબ્દોને વિરામ આપું. હું આ 3 શબ્દો એટલા માટે કહેતો હોઉં છું: પ્રસન્નતા, સંપન્નતા અને પ્રપન્નતા. જે સંપન્ન હોય એ પ્રસન્ન જ હશે એવું માની લેવાનું કોઈ કારણ નથી. જે સંપન્ન છે એ પ્રસન્ન હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. અને જે પ્રસન્ન હોય એ બહુ સંપન્ન હશે એવું પણ કોઈ માનવાનું કારણ નથી. પણ જે સંપન્ન પણ હોય, પ્રસન્ન પણ હોય અને જે પ્રપન્ન પણ, જે ભક્તિના માર્ગે ચાલતો હોય, પ્રપન્ન પણ હોય, એવો ત્રણેય પ્રકારથી આપ સૌનું પરિવાર જે અહીંયા બેઠા છે તે અને ઉપર સ્ક્રીન પર શ્રવણ કરી રહ્યા છે એ બધાનું પરિવાર ખૂબ પ્રસન્ન રહે, આરોગ્યમય રહે, સંપન્ન, પ્રપન્ન અને પ્રસન્ન રહે એવી ઠાકોરજીના ચરણોમાં અભ્યર્થના કરી આ 5 દિવસીય અનુષ્ઠાનને આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છે. તે માટે એકવાર ભાવથી સૌ સાથે મળીને બોલો કૃષ્ણ કનૈયા.
श्याम सुंदर श्री रमणे महाराज की वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दया